ચિંતકો, આદરણીય મહાનુભાવો, વડીલો, મારા ભૂલકાઓ અને ઉપસ્થિત પત્રકારો, આપ સૌને મારા વંદન અને હાર્દિક સ્વાગત. કાર્યક્રમનો દરેક શબ્દ અને દરેક ક્ષણનો સૌ નિરામથી આનંદ માણી શકે એના માટે એક નમ્ર વિનંતી. કૃપા કરીને આપ આપનો મોબાઈલ ફોનને સાયલન્ટ અથવા વાઇબ્રન્ટ મોડ પર રાખજો. આપણો નાનો સહયોગ કાર્યક્રમની સફળતામાં મહત્વનો ભાગ ભજવશે. પુસ્તકાલય એ માત્ર ઈંટોની ઇમારત નથી, પણ એક માનવ સભ્યતાના ભૂતકાળ અને ભવિષ્યને જોડતો વૈચારિક સેતુ છે. આજે રવિવારની આ સવાર સાહિત્યિક સુવાસથી મગમગી રહી છે, કારણ કે આજે આપણી વચ્ચે એવા બાળ અને યુવા વક્તા ઉપસ્થિત છે જેમના શબ્દોમાં ભવિષ્યના ભારતની દીર્ઘદ્રષ્ટિ દેખાય છે. જ્યાં સરસ્વતીનું જ્ઞાનધામ હોય ત્યાં હૃદયની શુદ્ધિ અનિવાર્ય છે. પ્રાર્થના એક અંતરની વાણી છે જે સમૂહને નિરંતર પ્રેરણા આપે છે અને મનને અદ્ભુત શાંતિ પ્રદાન કરે છે. ચાલો આ વાતાવરણને સાત્વિકતાથી ભરી દેવા હું મંચ પર આમંત્રણ કરું છું પ્રિયંકા ભદોરિયાને, જેઓ મધુર પ્રાર્થના રજૂ કરશે. हे शारदे मां, हे शारदे मां, अज्ञानता से हमें तार दे मां. हे शारदे मां, हे शारदे मां, अज्ञानता से हमें तार दे मां. तू स्वर की देवी है, संगीत तुझसे, हर शब्द तेरा है, हर गीत तुझसे. तू स्वर की देवी है, संगीत तुझसे, हर शब्द तेरा है, हर गीत तुझसे. हम हैं अकेले, हम हैं अधूरे, तेरी शरण में हमें प्यार दे मां. हे शारदे मां, हे शारदे मां, अज्ञानता से हमें तार दे मां. तो श्वेत वर्णी कमल पे विराजे, हाथों में वीणा मुकुट सर पे साजे. तो श्वेत वर्णी कमल पे विराजे, हाथों में वीणा मुकुट सर पे साजे. मन से हमारे मिटा दे अंधेरे, हमको उजालों का संसार दे मां. हे शारदे मां, हे शारदे मां, अज्ञानता से हमें तार दे मां. मुनियों ने समझी, गुनियों ने जानी, वेदों की भाषा, पुराणों की वाणी. मुनियों ने समझी, गुनियों ने जानी, वेदों की भाषा, पुराणों की वाणी. हम भी तो समझे, हम भी तो जाने, विद्या का हमको अधिकार दे मां. हे शारदे मां, हे शारदे मां, अज्ञानता से हमें तार दे मां. ખૂબ સુંદર પ્રિયંકાબેન, તમારા સ્વરોએ જાણે આખા હોલમાં સાત્વિકતાનો ગુલાલ લીધો છે. શ્રી મહાદેવભાઈ દેસાઈની દીર્ઘદ્રષ્ટિ, માધવીબેન શાહનું ચિંતન, સ્વાતિબેન નાયકની સુરેકીર્તિ અને શ્રી પંકજભાઈ પારેખના સ્વરોથી બંધાયેલ સહેજ વૈભવગીત એ આપણી સંસ્થાનું અસ્મિતાનું ગૌરવગાન છે. ડિજિટલ સ્ક્રીન પર આ ગીતને પ્રસ્તુત કરવા માટે હું રાહુલભાઈ ટંડેને વિનંતી કરીશ.
શુભ ભાવનાઓના સંગમ પછી હવે સમય છે આપણા આદરણીય મહાનુભાવોના આગમનનો. હું સહર્ષ અને સાદર આમંત્રણ પાઠવું છું કે તેઓ મંચ પર પધારી પોતાનું સ્થાન ગ્રહણ કરે. પ્રશાંતભાઈ જયપ્રકાશભાઈ, આજના અતિથિ વિશેષ મુખ્ય વક્તા માધવીબેન દીપકભાઈ, આપ સૌનું મંચ પર હાર્દિક સ્વાગત છે. જેઓ હર હંમેશ પુસ્તકાલયના વૈચારિક ઉત્થાન માટે ચિંતનશીલ અને સહૃદય વ્યક્તિત્વ ધરાવે છે તેવા આપણી સંસ્થાના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પારેખને હું મંચ પર સાદર આમંત્રિત કરું છું કે તેઓ આવી અને આજના પ્રસંગની ભૂમિકા બાંધતું પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરે. સૌને નમસ્કાર. કેમ છો બધા? વાહ, રવિવારની સવારે આટલી સુંદર હાજરી જોઈ ખરેખર ખૂબ આનંદ થાય છે કે સંસ્કારી નગરી નવસારી એમનેમ નામ નથી પડ્યું. આજના આપણે બંને મુખ્ય મહેમાનો ડૉક્ટર જનકભાઈ પારેખ અને શ્રી જયભાઈ, અમે ખૂબ નસીબદાર છે. યુવાનો અને બાળ વક્તાઓનું સન્માન થવાનું હોય અને એમાં રવિન જેવા ત્રણેય ફોર્મેટમાં વક્તા તરીકે હાજર હોય, આ પણ એક ખૂબ સરસ નિશાની છે. ડૉક્ટર જનકભાઈ તબીબ છે, સર્જન છે, એટલે જનરલી એવું આપણને લાગતું હોય કે ડૉક્ટર તો એનું પોતાનું વાંચવામાંથી ને ભણવામાંથી ઊંચા નહીં આવતો હોય, પરંતુ આ જનકભાઈ એક ઉત્કૃષ્ટ રીડર છે અને આજે એમને અહીંયા મેળવીને અમે ગૌરવાન્વિત થયા છે. જયભાઈ દેવધા ગામમાં યુવાનોને વાંચન પ્રવૃત્તિ વિકસે, એ લોકોમાં વાંચનની ટેવ પડે, બાળકો, યુવાનો અને ઇવન ગામના વૃદ્ધોને પણ એમણે સમાવેશ કર્યો છે. એવા જયભાઈ માત્ર સુંદર વક્તા નથી પણ એક સારા સાહિત્યકાર પણ છે. એમણે કલા અને ક્ષેત્ર માટે પણ જે આદિવાસીઓ છે કે એમને માટે પણ એમણે એટલા પ્રયત્ન કર્યા છે અને એટલો સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ અપાવે છે. તે એવા જયભાઈ, આપણે એમના ચોક્કસ એક વખત દેવધા ગામમાં એમનું જે મોર કુટીર છે ત્યાં બધા એક નિયમ કરો કે આપણે ગમે ત્યારે એકવાર સાથે જવું છે. તો એક વ્યક્તિ સમાજ માટે, યુવાનો માટે શું કરી શકે એ એમના પરથી પ્રેરણા લેવી જેવી છે. ડૉક્ટર જનકભાઈ પુસ્તક સેતુ નામનો જે એક આપણો કાર્યક્રમ હતો, મહાદેવભાઈ સાથે અમે 10-15 જણ કે જેનાથી આ 20 બાળકો આવતા અને પહેલાં પુસ્તકો પર ચર્ચા કરતા અને ત્યારબાદ એ લોકો મુક્ત મને ક્વેશ્ચન આન્સર કરતા. તો એમાં એમણે જે પાર્ટિસિપેટ કરેલું એ આજે પણ બાળકો યાદ કરે છે. સ્વામી વિવેકાનંદ કહેતા ને કે તમે જો બિઝી હો તો તમે સફળ જ છો, પણ તમે જ્યારે કોઈ પણ કામ વગર બેસો છો એ તમારી જીવનની સૌથી મોટી નિષ્ફળતા છે. આ પુસ્તકાલય 365 દિવસ ચાલુ રહેનાર એકમાત્ર પુસ્તકાલય છે. માત્ર 3 આપણી રાષ્ટ્રીય તહેવારો અને હવે દિવાળીની માંગને લીધે 4 દિવસે, બાકી એ 7 દિવસ સિવાય સવારે 9:30 થી સાંજે 6:30 આપના માટે, બાળકો માટે, વડીલો માટે અને યુવાનો માટે હર હંમેશ ખુલ્લું છે. 1,40,000 પુસ્તકો. તમને કયો વિષય ગમે, તમને જે વિષય ગમે એના પુસ્તકો, અને તમને મનગમતું પુસ્તક નહીં મળે તો અમારે 48 કલાકમાં તમને લાવી આપવાની ખાતરી. તો આજે આપણે જરા બે મહાનુભાવોને સાંભળવાના છે અને હંમેશા યુવાનોને પ્રોત્સાહિત કરનાર દીપકભાઈ અને એક પ્રવૃત્તિમાં મન મૂકીને
પોતાનો જીવ રેડનાર માધવીબેન અને સમયાનુસાર સલાહ આપનાર અમારા ઋત્વી ટ્રસ્ટી જયપ્રકાશભાઈ અને આપ સૌનું હું હૃદયથી ખૂબ સ્વાગત કરું છું અને આ સરસ્વતીના ધામમાં હજુ આપણે વધારે સારા કાર્ય કરી શકીએ એવી શુભ ભાવના સાથે વિરમું છું. નમસ્કાર. પ્રશ્નભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે જે શબ્દોથી પીઠિકા તૈયાર કરી છે તેનાથી અમારા તમામ શ્રોતાઓની મહેમાનશ્રીઓને સાંભળવાની જ્ઞાન વિપાસા વેવડાઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને એક જાહેરાત કરતા ખૂબ આનંદ થાય છે કે આજે એક પરિવાર તરફથી આપણી લાઇબ્રેરીના વિકાસ માટે 1 લાખ રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે અને મા સરસ્વતી સાથે મા લક્ષ્મીનું પણ આગમન થઈ રહ્યું છે. એના માટે સંસ્થા આપની ખૂબ આભારી છે. આજના ગરિમાપૂર્ણ કાર્યક્રમને આગળ લઈ જવા માટે હું મંચ પર આમંત્રણ આપું છું એવા વ્યક્તિત્વને જેમના અણુએ અણુમાં અક્ષરનો આરાધ છે, પુસ્તકાલય સાથે જેમનો અટૂટ નાતો અગાધ છે, એવા આપણા મુક્તિબેનને મંચ પર આવવા હું આમંત્રણ આપું છું. નમસ્કાર. સેવા, સમર્પણ અને સિદ્ધિથી શોભતા એવા 2 અનોખા વ્યક્તિત્વ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો કૃતજ્ઞતાની કસ્તુરી સાથે અને માનની મહેક સાથે આપણે એમનો પરિચય મેળવીએ. તો સૌપ્રથમ આજના કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી ડૉક્ટર શ્રી જનકભાઈ એન પારેખ, વાચક, વક્તા અને તબીબ, જેઓ નવસારીની પ્રખ્યાત ઓરેન્જ હોસ્પિટલમાં સિનિયર કન્સલ્ટન્ટ સર્જન તરીકે માનવતાની અનન્ય સેવામાં કાર્યરત છે. તેઓ જેટલા સચોટ સર્જન છે એટલા જ સંવેદનશીલ તેમનું વાચક હૃદય છે. આ પૂર્વે વલસાડની પ્રતિષ્ઠિત GMERS મેડિકલ કોલેજમાં તેઓ સર્જરી વિભાગમાં પ્રાધ્યાપક અને વિભાગીય વડા તરીકે અંદાજે 1 દાયકા સુધી મેડિકલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ ઘડતર કર્યું છે. તેમની વહીવટી કુશળતા અને કર્તવ્યનિષ્ઠાને કારણે છેલ્લા 2 વર્ષમાં તેમણે અધિક ડીન એટલે કે એડિશનલ ડીન તરીકેની પણ જવાબદારી નિભાવી. વૈવિધ્યસભર વિષયો પર ગહન વાંચન કરવાનો અને જ્ઞાનસભર ગોષ્ઠી સંવાદ કરવો એ એમનો મનગમતો વિહાર છે. અને એટલે જ તબીબી વ્યવસાયની ભારે વ્યસ્તતા વચ્ચે પણ તેઓ લાઇબ્રેરી સાથે સતત વર્ષોથી જોડાયેલા છે. અને લાઇબ્રેરીના આપણા લોકપ્રિય ઉપક્રમ મને ગમતું પુસ્તક વાર્તાલાપમાં એમણે 3 વખત જુદા જુદા વિષયો પર ઉત્તમ પુસ્તકો પર વાર્તાલાપ આપ્યો છે. વધારામાં સયાજી વૈભવ લાઇબ્રેરીના મહાત્મા ગાંધીની 150મી જન્મ શતાબ્દીની ઉજવણીમાં પણ તેઓએ વિશેષ આર્થિક અનુદાન આપીને સામાજિક પ્રતિબદ્ધતા પ્રકટ કરી જ છે. ઉપરાંત આજના ડિજિટલ યુગમાં એમણે આપણો યુવા વર્ગ જે પુસ્તકો તરફથી ભટકી ગયો છે એ પુસ્તકો તરફ પાછો વળે એ માટે જો તબીબી ભાષામાં કહેવું હોય તો એઓએ પુસ્તકોને લાઈફ સેવિંગ ડ્રગ બનાવવા અને ઉત્તમ વિચારોને ઇમ્યુનિટી બૂસ્ટર બનાવવાના ઉમદા આશયથી શાળા કોલેજના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પુસ્તકો ભેટ આપતા જ રહ્યા છે. તો આટલા પરિચય પછી હું એવું તો કહી જ શકું કે તેઓ લક્ષ્મીપુત્ર તો છે જ, પણ સાથે સાથે સરસ્વતી પુત્ર પણ કહેવાય. તો સાહિત્ય અને સેવાના આ વંદનીય સંગમને ડૉક્ટર શ્રી જનકભાઈને આપણે સન્માનના સુમન રૂપે ભેટ પુસ્તક આપી અભિવાદન કરવા માટે લાઇબ્રેરીના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈને વિનંતી કરીશું. ખૂબ તાળીઓના ગડગડાટથી ખૂબ ખૂબ આભાર. આવો આવા જ એક બીજા અનોખા વ્યક્તિત્વને મળીએ. શબ્દ જેના શ્વાસ છે અને સાહિત્ય જેની સાધના, શિક્ષણ જેનો ધર્મ છે અને માનવતા જેની આરાધના. ઉપસ્થિત આજના કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી, જેઓ એક શિક્ષક, એક પ્રેરક વક્તા, એક લેખક અને શિક્ષણવિદ એવા ડૉક્ટર શ્રી જયભાઈ વશી, નવસારીના મૂળ દેવધાના વતની જ નહીં પરંતુ દેવધાનું સાહિત્ય રત્ન કહીએ તો કંઈ ખોટું નથી. તેઓ વાણિજ્ય પ્રવાહમાં PhD છે. આપણે જનરલી જોઈએ છે કે કલા સાથે મોટે ભાગે સાયન્સના વિદ્યાર્થીઓ બહુ જોડાય, આર્ટ્સ કરતાં પણ, અને એવી જ રીતે વાણિજ્ય પ્રવાહમાં અભ્યાસ હોવા છતાં પણ એમણે અક્ષરોની આરાધના કરી અને મોહન વાચર કુટીરના પ્રણેતા બનીને સાહિત્યની આખી સૃષ્ટિ વસાવી ને જે પરબ નામે ઓળખાય છે.
આ પરબ પ્રોજેક્ટ દ્વારા યુવાધનમાં પુસ્તક પ્રેમ જગાડવાના ભગીરથ કાર્ય દ્વારા એમનો મુખ્ય ઉદ્દેશ છે કે તેઓ એવું ઈચ્છે છે કે દરેક ઘરને એક સુંદર અને સંસ્કારી બાળકનું હું સંતાનની ભેટ આપું, એવો ધ્યેય લઈને પરબ પ્રોજેક્ટ ચાલે છે. આ તો સમાજ સેવાનું કાર્ય છે, પરંતુ એમની વ્યક્તિગત સિદ્ધિ તરફ જો જઈએ તો એક સફળ લેખક તરીકે તેમનું પુસ્તક દોસ્તાર સુખનું સરનામું એ જાણીતા સાહિત્યકાર શ્રી કૃષ્ણકાંત ઉનડકટના વરદ હસ્તે વિમોચિત થયું હતું. તેઓ ગુજરાત ગાર્ડિયન અને સંદેશ જેવા લોકપ્રિય અખબારોમાં નિયમિત કટાર લેખક છે. આ ઉપરાંત પણ ડિજિટલ પ્લેટફોર્મ માતૃભારતી પર ઈ બુક ક્ષેત્રે તેઓ સક્રિય છે. રિટર્ન ચેક અને ગાંધીની વ્યથા જેવા અનેક એમના સફળ નાટકોમાં એમણે લેખક, દિગ્દર્શક અને કલાકાર એમ ત્રિવિધ ભૂમિકા ભજવી છે. વાણીના જાદુગર તરીકે એમણે 500થી વધુ વ્યાખ્યાનો આપ્યા છે અને આ સિવાય ઓલ ઇન્ડિયા રેડિયો પર એમના વાણીનો અમીરવ તો આપણને સંભળાતો જ રહેશે. આ ઉપરાંત હજી એક શિક્ષણવિદ તરીકે ગુજરાતના હજારો શિક્ષકો અને આચાર્યોને એમણે તાલીમ આપી છે. તેમની આ સાહિત્યિક અને શૈક્ષણિક યાત્રામાં ઓબ્વિયસલી એમને સન્માનો તો મળશે જ, તો એવા કેટલાક સન્માનોને પણ આપણે બિરદાવીએ. તો વર્ષ 2020માં કનોજિયા એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી નવસારી જિલ્લા કક્ષાનો યંગ એજ્યુકેશનાલિસ્ટ એવોર્ડ, પ્રખ્યાત પુસ્તક હયાતીના હસ્તાક્ષર બદલ ફોક્સક્લુઝ દ્વારા એમને ઇન્ડિયન પ્રાઇમ ઓથર એવોર્ડ્સ 2021 અને ભારતના શિક્ષણ જગતનું માતબર મેગેઝિન એડ્યુમિરર દ્વારા ટોપ 50 એજ્યુકેટર ઓફ ઇન્ડિયા 2022ના એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તો આમ વાંચન, શિક્ષણ અને જીવન મૂલ્યોને એક સાથે ગૂંથનાર આવા પ્રેરણાદાયી વ્યક્તિત્વ ડૉક્ટર શ્રી જયભાઈ વસીનું આદરની આભા સાથે ભેટ પુસ્તક લઈને અભિવાદન કરવા માટે માનદ મંત્રી શ્રી માધવીબેનને વિનંતી કરીશ. આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જય પુસ્તક, જય પુસ્તકાલય. પણ જયભાઈ, આ જય પુસ્તક એટલે એમ પણ તમે 500 વ્યાખ્યાનો આપ્યા છે એટલે જય પુસ્તક તો જયભાઈ પુસ્તક જેવા જ છે, અને જય પુસ્તકાલય એટલે મોહન વાચન કુટીર એનું જ એક પ્રતીક છે. અસ્તુ. મુક્તિબેન, પરિચયતાની આપની આ ઉત્સવની શૈલી અને શબ્દોના ઊંડા અર્થે મંચની ગરિમાને સાચા અર્થમાં 4 ચાંદ લગાવી દીધા છે. કાર્યક્રમને આગળ લઈ જતા આપણી સંસ્થાના માનદ મંત્રી અને બાળ વાર્તાલાપ પ્રોજેક્ટના મુખ્ય કન્વીનર, જેઓ શબ્દશઃ આ સંસ્થાના વૈચારિક સ્તંભ છે, તેવા માધવીબેન શાહને વિનંતી કરીશ કે તેઓ બાળ સન્માનના આ સુંદર પ્રવાહનું સૂત્રધાર પદ સ્વીકારે. આદરણીય જનકભાઈ, જયભાઈ અને જયપ્રકાશભાઈ, આજે 3 જય જયકાર સ્ટેજ પર ઉપસ્થિત છે. અને પ્રશાંત મહાસાગરમાં કેવું એલ નીનો આવે ને આખા વિશ્વને એને પરિણામ ભોગવવા પડે છે, પણ અમારા પ્રશાંતભાઈ ખૂબ સારી રીતે સપોર્ટ કરતા લાઇબ્રેરીને આગળ લઈ જવા માટેની ધુરા સંભાળી રહ્યા છે. આદરણીય દીપકભાઈ, યુવા વક્તાઓનું જે વાર્તાલાપ ચાલે છે અને અનેક જે પ્રોજેક્ટ ચાલે છે એમાં ખૂબ ખંતથી આ કાર્ય આગળ લઈ જવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. સૌને નમસ્કાર. અને ખીચોખીચ ભરેલા હોલમાં આજે ખુરશીઓ ઓછી પડશે એવું લાગે છે, કેમ કે બાળ અને યુવા વક્તાઓનું સન્માન થવા જઈ રહ્યું છે. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે 1995માં જ્યારે મહાદેવભાઈ અને જયપ્રકાશભાઈએ વાંચનના બીજ રોપવા માટે મને ગમતું પુસ્તક બાળ વાર્તાલાપની શરૂઆત કરી, એને આજે 31 વર્ષ પૂરા થાય છે. અને કદાચ સમગ્ર વિશ્વમાં આ એક યુનિક ઘટના બની શકે, અમને જાણ નથી, પરંતુ એવું આપણે અનુમાન કરી શકીએ કે સાતત્યશીલ નિરંતર પ્રવૃત્તિ ચાલતી હોય એવી કદાચ આ સયાજી વૈભવ લાઇબ્રેરી જ હોઈ શકે છે. અત્યાર સુધી 254 બાળ વાર્તાલાપ થઈ ચૂક્યા છે અને 991 વક્તાઓએ અત્યાર સુધી મને ગમતું પુસ્તક વાર્તાલાપમાં સહભાગી થઈને અહીંયા વક્તા તરીકે આવ્યા છે.
આજે 2025-26માં જે બાળ વક્તાઓ અહીંયા આવીને પોતાના ગમતા પુસ્તક વિશે વાર્તાલાપ આપી ગયા છે ના ખૂબ સરસ, એને ગમ્યું છે આ એટલે જ તાળી પાડે છે. તો એમનું સન્માન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. અને કદાચ બાળપણમાં આ બીજ આપણે ફળદ્રુપ થવા માટે જ્યારે રોપીએ છીએ તો કદાચ કલ્પના, આત્મવિશ્વાસ આ બધાના ફળોથી એ વૃક્ષ ખૂબ મોટું થતું હશે એવો અનુભવ અમને થઈ રહ્યો છે. આજે રવિન જેવા બીજી પેઢીના પણ બાળ વક્તાઓ અહીંયા હાજર છે અને એના જે પરિણામ અમને દેખાઈ રહ્યા છે કે સરસ માનવી બનવા માટેની જે પ્રોસેસ છે અને બાળ વક્તાઓ જે આત્મવિશ્વાસથી અહીંયા આવીને પોતાના પુસ્તકની રજૂઆત કરતા હોય છે તો એની ઘણી બધી બાય પ્રોડક્ટ્સ એમના ઇતર જીવનમાં પણ દેખાઈ આવે છે. આજે આ બાળ વક્તાઓનું સન્માન કરવું અમને ખૂબ ગૌરવ આપે છે. પણ એક વાતનો ખાસ ઉલ્લેખ હું એટલા માટે કરીશ કે મહાદેવભાઈ કાયમ કહેતા કે બીજા કોઈ પણ પ્રોગ્રામનું આપણે આમંત્રણ કાર્ડ ન છાપીએ તો ચાલશે, પણ આ અભિવાદન સમારોહનું કાર્ડ આપણે એટલા માટે છાપવું જોઈએ કે જે કરીને બાળકના સરનામે એના નામથી જ્યારે આમંત્રણ કાર્ડ જાય છે અને એમાં એનું પોતાનું નામ જોઈએ છે ત્યારે એને એ જિંદગીભરની યાદગીરી બનીને રહેશે. તો આજે આપણે જે દર મહિનાના બીજા શનિવારે 9:30 થી 11 દરમિયાન મહિનામાં એક વખત આપણો આ વાર્તાલાપ હોય છે. એપ્રિલ-મે મહિનામાં પરીક્ષા અને વેકેશન અને દિવાળી વેકેશન છોડીને વર્ષમાં 9 વાર્તાલાપનું આયોજન થાય. એક વાર્તાલાપમાં 4 બાળકો બોલતા હોય છે, એક બાળક સંચાલન કરતું હોય છે અને વાર્તાલાપ પૂરો થાય છે ત્યાર પછી પૂરક માહિતી અને પ્રશ્નોત્તરી પણ થતી હોય છે. તો આ બધાને આવરીને આજે આપણે સન્માન કરવા જઈ રહ્યા છે. એમાં પહેલું નામ છે જૈત્ર મિહિલ કુમાર ગાંધી, સર જે હાઈસ્કૂલ. એના પુસ્તકનું નામ છે છત્રપતિ શિવાજી. નથી આવ્યો? ઓકે, આવ્યો નથી. હું નામ બોલતી જઈશ, જે હાજર હોય તે સ્ટેજ પર આવી જાય તરત. બીજું છે અભિરાજ રવિન દેસાઈ, એબી સ્કૂલ. એના પુસ્તકનું નામ હતું માય ફર્સ્ટ હનુમાન ચાલીસા. એક ખાસ ધ્યાન દોરવાનું મને ગમશે કે બાળકોના પુસ્તકોના નામ આપ જાણજો. અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કર્યું હતું, ખૂબ સરસ એની રજૂઆત હતી અને એનો જે કોન્ફિડન્સ લેવલ હતો કે કદાચ કોઈ IIMનો એકાદ વ્યક્તિ અહીંયા વક્તવ્ય આપતો હોય એટલું સરસ એનું પ્રેઝન્ટેશન હતું. પછી છે ઇફત કફિલ શેખ, નગર પ્રાથમિક કન્યા શાળા. તોફાની ટીચુડો, હર્ષદ પંડ્યાની બુક પર એને વાર્તાલાપ આપ્યો હતો. આ સૌ બાળકોને આપણે સર્ટિફિકેટ આપીએ છીએ. યસ. ત્યાર પછી છે દર્શના રાણા, PM શ્રી જવાહર નવોદય હાઈસ્કૂલ. એ નથી આવી. એની બુકનું નામ છે ધ ગોપી ડાયરીઝ 1 and 2. સુધામૂર્તિની બુક પર એને વાર્તાલાપ આપ્યો હતો. ત્યાર પછી છે હિતાક્ષી યાદવ, ચીલપરી. નથી આવી. એની પુસ્તકનું નામ છે બાળવીરોની સાહસ કથાઓ. ત્યાર પછી છે ઝલક ઢીમર. આવી છે? આવો બેટા. સંદીપ દેસાઈ પ્રાથમિક સ્કૂલ. એક અનોખી આશા પુસ્તક પર એનો વાર્તાલાપ હતો. ખૂબ તાળીઓ આવવી જોઈએ. ત્યાર પછી છે ધ્રુવ ચિરાગ પટેલ, એબી સ્કૂલ પરતાપોર. આર્યપુત્રીઓ સાવધાન, ઉર્ધ્વા અધ્વર્યોના પુસ્તક પર એને વાર્તાલાપ આપ્યો હતો. ખૂબ સરસ રજૂઆત હતી. ત્યાર પછી છે મોહમ્મદ શાહબાન અલી શાહ, શેઠ HC પારેખ હાઈસ્કૂલ. ભારતને ઓળખીએ, ખંડપુર સ્વર્ણનો આ ઇતિહાસના પુસ્તક પર એને ખૂબ સરસ વાર્તાલાપ આપ્યો હતો. ખૂબ ખૂબ અભિનંદન. અને પછી પણ પુસ્તકો વાંચતા રહેશો. ત્યાર પછી છે પલ મહેન્દ્ર કુમાર લાડ, એબી સ્કૂલ પરતાપોર. બાબા સાહેબ આંબેડકર, એમના પુસ્તક પર એનો વાર્તાલાપ હતો. અહીંયા પુસ્તકો પણ એવી રીતે સિલેક્ટ થાય છે કે એક રોલ મોડેલ તરીકે પણ બાળકો એને વાંચીને એમના ગુણોને અપનાવી શકે અને જીવનમાં આગળ વધી શકે. ત્યાર પછી છે ટીના પ્રજાપતિ, DD હાઈસ્કૂલ ફોર ગર્લ્સ. આવો બેટા. પ્રદૂષણ અને આપણું સ્વાસ્થ્ય.
ગયા વર્ષે પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી પ્રોજેક્ટ અંતર્ગત અમે દર વાર્તાલાપમાં એક પુસ્તક પર્યાવરણ પર હોવું જોઈએ એવો આગ્રહ રાખતા હતા. એ અંતર્ગત આ પુસ્તક એને મૂક્યું હતું. ત્યાર પછી છે પ્રીત પટેલ બાઈ નવાઝભાઈ ટાટા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, નથી આવ્યા. પર્યાવરણ આપણું મિત્ર આ પુસ્તક પર એને વાર્તાલાપ આપ્યો હતો. કુશલ કૌશિકભાઈ પંડ્યા આવ્યા છે, નથી આવ્યા. ઓકે, પર એમનું ભગવો ધ્વજ કરીને પુસ્તક હતું. પછી છે આલિયા ભાયાત, હા આવ્યા છે. શ્રીમદ રાજચંદ્ર વિદ્યાલય પ્રદૂષણ મુક્ત પર્યાવરણ આજ અને આવતીકાલ. આ પુસ્તકો બાળકો પોતે જ સિલેક્ટ કરે છે, વાંચે છે, એના પર મનન ચિંતન કરીને પછી વાર્તાલાપ આપતા હોય છે. ત્યાર પછી છે પ્રિયવંદા નેમારામ ચૌધરી રમણ બ્રધર્સ વિદ્યાલય ઉગત, વસ્તી વિસ્ફોટ અને પર્યાવરણ. આ બાળકોને વધારે ચિંતા છે મને એવું લાગે છે, એટલે જ એવા પુસ્તકો સિલેક્ટ થાય છે. ત્યાર પછી છે જય ગિરીશભાઈ આહિર ગુરુકુલ વિદ્યા મંદિર સુપા, 101 વાતો વિજ્ઞાન સમજની. ખૂબ સરસ પુસ્તક હતું. ત્યાર પછી છે મોહમ્મદ આકિબ સલીમ ખરાદી બાઈ નવાઝભાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલ, પર્યાવરણની જાળવણી કેમ કરશો, સોલ્યુશન પણ આ લોકો શોધી લાવે છે પુસ્તકોમાંથી. ત્યાર પછી છે નિર્જા કશ્યપ પંડ્યા, હાજર છે, નથી. આ એક પોતે રાઇટર છે, એની 3 બુક્સ પબ્લિશ થઈ ચૂકી છે. અને ચાર્લી એન્ડ ધ ચોકલેટ ફેક્ટરી રોનાલ્ડ ડાલની બુક પર એને વાર્તાલાપ આપ્યો હતો. ત્યાર પછી છે રાફિયા શહેજાદ ખાન પઠાણ, યસ, બાઈ નવાઝભાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલ, પ્રકૃતિનો અવાજ, તાળીઓ કેમ ઓછી પડે છે. આ બાળકો ખૂબ મહેનત કરીને અહીંયા આવે છે, એટલે દે ડિઝર્વ કે આપણે એમને ક્લેપથી વધાવી લઈએ. ત્યાર પછી છે ધ્રુવ નીતિનભાઈ રાઠોડ છે, ઓકે, આવજો. ધ જમશેદ એન્ડ શિરીન ગઝદર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ગણદેવી, પર્યાવરણમાં માનવીનો હસ્તક્ષેપ, આપણા થકી પર્યાવરણને શું નુકસાન થઈ રહ્યું છે એના વિશે એને વાત કરી હતી. અને જો ખાલી નવસારી જ નહીં પરંતુ બિલીમોરા, ગણદેવી, ઉગત બધી સ્કૂલ્સમાંથી બાળકો અહીંયા આવીને વાર્તાલાપ આપે છે. ત્યાર પછી છે વિરલ જીતુભાઈ હળપતિ, એબી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ સરભોણ, પ્રદૂષિત પર્યાવરણ. આ એક વાર્તાલાપ અમે એવી રીતે લીધો હતો કે એમાં 4 વક્તાઓ પર્યાવરણ રિલેટેડ બુક્સ પર બોલ્યા હતા. ત્યાર પછી છે વિરલ જીતુભાઈ હળપતિ, વિભૂતિ દેસાઈ શ્રીમદ રાજચંદ્ર વિદ્યાલય, આપણું ઘર આપણી ધરા. ખૂબ સરસ આ વક્તા છે. વેકેશન વાંચનોત્સવમાં પણ ખૂબ એક્ટિવલી પાર્ટિસિપેટ હોય છે. ત્યાર પછી છે નકુલ કમલેશ કુમાર રાઠોડ. નકુલનું નામ જે કોઈને ખબર નથી એવું કદાચ અશક્ય છે. વેકેશનમાં એને 92 પુસ્તકો વાંચ્યા છે અને લગભગ બધા જ વર્કશોપ્સ અટેન્ડ કર્યા છે. આશ્રમ શાળા ભક્તાશ્રમમાં પાતાળ પ્રવેશ પુસ્તક પર એને વાર્તાલાપ આપ્યો હતો. ત્યાર પછી છે શિયુ મુકેશભાઈ શાહ, વીવીપીપી વિદ્યાલય કસ્બા પાર, સંઘર્ષથી સિદ્ધિ સુધી, અમલા પરીખની બુક પર આ દીકરીએ બહુ સરસ વાર્તાલાપ આપ્યો હતો. ત્યાર પછી છે દીપ્તિ અનિલભાઈ તિવારી, આ કોઠારી મુકબધિર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા નવસારીની દીકરી છે. એની બુકનું નામ છે અપંગ નહીં અશક્ત, અને એક યુનિક વાર્તાલાપ તરીકે અહીંયા એનું રજૂઆત હતી. સાઇન લેંગ્વેજમાં એને આખું બુક રિપ્રેઝેન્ટ કર્યું હતું. એટલે સયાજી લાઇબ્રેરી કેમ ચેતનાનું કેન્દ્ર છે, તો આવા અવનવા પ્રયોગ અહીંયા થતા હોય છે. ત્યાર પછી છે કનિષા શુક્કરભાઈ રાઠોડ, સંદીપ દેસાઈ સ્કૂલ 24. આવ બેટા. ક્ષણે ક્ષણે ચિંતન, નિલેશ મહેતાની બુક પર આ દીકરીએ ખૂબ સરસ વાર્તાલાપ આપ્યો હતો. આ બાળકો જ્યારે ક્ષણે ક્ષણે ચિંતન વિશે વાત કરે ત્યારે આપણને ચિંતા થાય કે ખરેખર ક્ષણે ક્ષણે આપણે જાગૃત થવાની જરૂર છે. ત્યાર પછી છે સેજલ ગોળકિયા છે, હાજર છે, આવો આવો. બાઈ નવાઝભાઈ ટાટા હાઈસ્કૂલ, સ્વાતંત્ર્ય સંગ્રામના અડીખમ યોદ્ધા સુભાષચંદ્ર બોઝ, આ પુસ્તક પર એનો વાર્તાલાપ હતો.
ત્યાર પછી છે કિશ કૌશિકભાઈ બારોટ, બાલપરી પ્રાથમિક વિદ્યાલય, વેતાળ 25C. બાળપણમાં લઈ જાય એવી આ બુક પર આ દીકરાએ બહુ સરસ વાર્તાલાપ આપ્યો હતો. ત્યાર પછી છે સોહમ ચૌધરી, તપોવન સંસ્કારધામ વિદ્યાલય, કદાચ હાજર નથી. એને ધ કમ્પ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ આ પુસ્તક પર અહીંયા વાર્તાલાપ આપ્યો હતો. ત્યાર પછી છે મનસ્વી અંકિત પારેખ, શ્રી સરસ્વતી વિદ્યા મંદિર, પર્યાવરણની સમસ્યાઓ. અને આ બાળકો ફક્ત વાંચીને વાર્તાલાપ આપીને અહીંયા પૂરું નથી કરતા, પણ એના માટે કાર્યરત પણ છે, એ પણ મને ખાસ કહેવાનું ગમશે. ત્યાર પછી છે યષ્ટી હેમલ ભટ્ટ, ડિવાઇન પબ્લિક સ્કૂલ, ધ મેજિક ઓફ ધ લોસ્ટ ઇયરિંગ્સ. ખૂબ સરસ વાર્તાલાપ. 3 પેઢીના વારસાને આ દીકરી આગળ લઈ જાય છે. ત્યાર પછી છે પરીક્ષિત સતીશભાઈ પટેલ, આશ્રમ શાળા ભક્તાશ્રમ હાઈસ્કૂલ. એની બુકનું નામ છે યુઝિંગ એનર્જી. હાજર છે? કદાચ નથી. ત્યાર પછી છે ધ્રુવસિંહ સત્યેન્દ્રસિંહ રાજપૂત, સરદાર શારદા વિદ્યા મંદિર, અંતરિક્ષની સફરે, ડૉક્ટર IK વિજયવાળાની પુસ્તક. વિષય વૈવિધ્ય પણ આપ માર્ક કરી શકશો કે બાળકો કેટલી સરસ બુક્સ અહીંયા સિલેક્ટ કરે છે. ત્યાર પછી છે વૃંદા માંડવિયા, શેઠ RJJ હાઈસ્કૂલ, સરદાર એટલે સરદાર. આ પુસ્તક પર આ નાનકડી બાળકીએ ખૂબ સરસ વાર્તાલાપ આપ્યો હતો. આ નાના બાળકોમાં સરદાર પ્રગટે ને ત્યારે ખરેખર જયભાઈ ખૂબ આનંદ થાય છે. ત્યાર પછી છે આમેના બીબી ઇલિયાસ શેખ, નગર પ્રાથમિક કન્યા શાળા નંબર 1, મારી વાલી પરીક્ષા, ડૉક્ટર નિમિત ઓઝાની બુક પર એનો વાર્તાલાપ. બાળકોના મનમાં શું ચાલી રહ્યું છે ને એ પ્રમાણે પણ બુકનું સિલેક્શન થતું હોય છે. ત્યાર પછી છે રુતશ દીપન ભટ્ટ, AB સ્કૂલ પરતાપોર. એની બુકનું નામ છે હીરાનો ખજાનો. અને આ એક હીરો જ અહીંયા આવે છે વાર્તાલાપ લેવા. ખૂબ ખૂબ અભિનંદન. ત્યાર પછી છે કલ્પેશ કિશોર માળી, સર CJNZ મદ્રેસા હાઈસ્કૂલ, નિકોલા ટેસ્લા, યોગેન્દ્ર જાનીની બુક છે, એના પર એને વાર્તાલાપ આપ્યો હતો. આ 36 બાળકોને એક વખત જોરદાર તાળીઓથી અભિનંદન આપીએ. એટલા માટે કહું છું કે મોટા મોટા લોકોને પણ છે ને સ્ટેજ પર આવીને પગ થરથરતા હોય છે, આમ પણ થતું હોય છે, પણ આ બાળકો અહીંયા આવીને જે રીતે વાર્તાલાપ આવે છે ને એમાંથી એમનું સ્ટેજ ફિયર જતું રહે છે, આત્મવિશ્વાસ વધે છે અને નવાને નવા પુસ્તકો વાંચવા માટેની પ્રેરણા એ લોકોને મળતી હોય છે. જેમ મેં પહેલાં પણ ઉલ્લેખ કર્યો હતો કે વાર્તાલાપના અંતે અમે પૂરક માહિતી અને પ્રશ્નોત્તરી પણ રાખતા હોય છે. તો શ્રેષ્ઠ પ્રશ્ન કરતા વિદ્યાર્થીઓનું પણ આજે અભિવાદન થઈ રહ્યું છે. આ એટલા માટે ખાસ અગત્યનું છે કેમ કે ઘણી વખત બાળકો પ્રશ્ન પૂછવા જાય, એમના કુતૂહલ વાળા પ્રશ્ન આપણા સુધી પહોંચવા માટે પણ ઘણી વખત આપણે એમાં ફેલ જતા હોઈએ છીએ. આ એક એવું પ્લેટફોર્મ છે કે જેમાં બાળકોને મુક્તપણે પ્રશ્ન પૂછવા માટે અમે એમને પ્રમોટ કરતા હોઈએ છીએ. તો પહેલી દીકરી છે ઝલક રાઠોડ, નગર પ્રાથમિક શાળા. આવો બેટા. આ પ્રશ્નો હું તમને કદાચ અત્યારે ઇન્ડિવિજ્યુઅલી નહીં કહી શકું, પણ એમના વિચારો કઈ દિશામાં જઈ રહ્યા છે એનું પૂરતું પ્રમાણ તમને અહીંયા સાંભળવા મળશે. એટલે ખાસ આગ્રહ તો એવો છે કે શક્ય હોય તો બીજા શનિવારે સવારે બાળ વાર્તાલાપ સાંભળવા માટે ચોક્કસ આવજો. બીજી દીકરી છે ખુશી, શેઠ HC પારેખ, નવસારી હાઈસ્કૂલ. છે હાજર? કદાચ નથી. અનમોલ શ્રીવાસ્તવ, AB હાઈસ્કૂલ પરતાપોર. કદાચ આ બાળકો બીજા કોઈ કામમાં બિઝી હશે. જવલ મિતેશભાઈ પટેલ. ઓકે. સુહાન પિંજારી. આવો બેટા. ઘણી વખત છે ને આપણને વક્તાને પણ કન્ફ્યુઝનમાં મૂકી દે એવા એમના પ્રશ્નો હોય છે. ત્યાર પછી છે મોક્ષ મિસ્ત્રી, પછી ક્રિશ ગાંધી છે. ઓકે. દામિની ગુપ્તા નથી કદાચ. સેજલ,
રુદ્ર દેસાઈ સેજલ છે, આવો આવો. શ્રુતિ વાળન, આવો. આ બધા જ બાળકોને આપણે સુધા મૂર્તિની તમે જ તમારું અજવાળું બુક ગિફ્ટમાં આપી છે. કાવ્ય દેવાણી, ઓકે. પછી છે હર્ષિતા શ્રીમાળી, આવો. તાળીઓ. પછી છે યષ્ટી હેમલ ભટ્ટ, શ્રેષ્ઠ પ્રશ્નમાં આવે છે, વક્તા તરીકે પહેલાં આવી હતી, ડિવાઇન પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની. ત્યાર પછી છે મયંક ઘોડકે, સર CJ&Z મદ્રેસા હાઈસ્કૂલ, મયંક ઘોડકે કદાચ હાજર નથી, ઓકે. તો આ હતા બાળ વક્તાઓ, શ્રેષ્ઠ પ્રશ્નકર્તા, એમનું અભિવાદન થયું છે. આ બાળકો સાતત્ય રાખશે પુસ્તકો વાંચવા માટે, અને આપ સૌને પણ આમંત્રણ છે કે આ પ્રોજેક્ટમાં સાંભળવા જેવું હોય છે. અને બાળકોને જે એક પ્લેટફોર્મ અહીંયા ઉપલબ્ધ થઈ રહ્યું છે એના લીધે એમનામાં જે બાય પ્રોડક્ટ્સ તરીકે અનેક ગુણોનો વિકાસ થાય છે. તો કદાચ ભવિષ્યના જે રોલ મોડેલ્સ અત્યારે એ પુસ્તક રૂપમાં વાંચે છે એમના ગુણો પોતાનામાં વિકસિત કરીને એ આગળ જઈને સારા માનવી ચોક્કસ બનશે એવી શ્રદ્ધા છે, વિશ્વાસ છે. એની સાથે જ મારા વાણીને વિરામ આપું છું. અસ્તુ. આપનો ખૂબ ખૂબ આભાર માધવીબેન. પુસ્તકાલયના પવિત્ર આંગણેથી પોતાના વિચારોનું બાંધું બાંધીને આવેલા બાળ વક્તાઓ વતી પોતાનો પ્રતિભાવ રજૂ કરવા માટે હું આમંત્રિત કરું છું અભિરાજ દેસાઈને. વંદનીય શિક્ષકો, વડીલો અને વિદ્યાર્થી મિત્રો, એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે કે એક માણસ 3 રીતે શીખી શકે છે. 1 વાંચીને, બીજું પ્રવાસ કરીને, અને ત્રીજું પોતાથી વધારે બુદ્ધિશાળી લોકો સાથે રહીને. એમાંથી પ્રવાસ કરવું અને પોતાથી વધારે બુદ્ધિશાળી લોકો સાથે રહેવું તે આપણા હાથમાં નથી, પરંતુ વાંચવું તે તો 100% આપણા હાથમાં છે. સૂર્યલોક નવલકથાથી પ્રેરિત થઈને 1994માં, એટલે કે આજથી 32 વર્ષ પહેલાં, સયાજી વૈભવ પુસ્તકાલયે મને ગમતું પુસ્તક વાર્તાલાપની શરૂઆત કરી હતી. સમગ્ર ભારતમાં નહીં, પરંતુ આખા વિશ્વમાં અનોખા પ્રયોગોમાં સૌથી સફળતાપૂર્વક પામેલો એક પ્રયોગમાં એનું નામ આવે છે. દર મહિનાનો બીજો શનિવાર, અને તે શનિવારે 4 અલગ અલગ બાળ વક્તા તેમની 4 અલગ પુસ્તકો પર વક્તવ્ય આપે છે. એટલે આપણે વેકેશનના 2 મહિના બાદ કરીએ તો 10 મહિનામાં 40 વક્તા પાસેથી આપણે તેમના 40 અલગ પુસ્તકો પર ઓપિનિયન જાણી શકીએ છીએ. જીવનચરિત્ર, વિજ્ઞાન, વાર્તા, ઇતિહાસ, પ્રવાસ, કેટલી વસ્તુઓ વિશે વાર્તાલાપમાંથી જાણવા મળે છે. ઉપરાંત ત્યારબાદ થતી પ્રશ્નોત્તરીમાંથી આપણો ઓવરઓલ જનરલ નોલેજ પણ વધે છે. વાંચવાથી લઈને વાર્તાલાપ સુધીની આ પ્રવૃત્તિમાં ઇન્ફોર્મેશન, ક્રિએટિવિટી, ભાષા, વોકેબ્યુલરી, આમ આપણું હોલિસ્ટિક ડેવલપમેન્ટ એટલે કે સર્વાંગી વિકાસ કરવાની તક મળે છે, અને તેમાં મજા પણ આવે છે. આજથી 1 વર્ષ પહેલાં મને પણ વાર્તાલાપ આપવાની તક મળી હતી, જ્યાં મેં માય ફર્સ્ટ હનુમાન ચાલીસા પર વાર્તાલાપ આપ્યો હતો. વાર્તાલાપ આપતા માત્ર પુસ્તક વિશે નહીં, પરંતુ ઓડિયન્સ સમક્ષ આપણી વાત કેવી રીતે રજૂ કરવી, આપણી વાત પ્રેક્ષકો સાથે કેવી રીતે કનેક્ટ કરવી, આરોહ અને હાવભાવ કેવી રીતે જાળવી રાખતા, ટૂંકમાં કહું તો આપણે વક્તૃત્વ કેવી રીતે આપી શકીએ છીએ તે વિશે રિયલ લાઈફ એક્સપિરિયન્સ થાય છે, અને સાથે સાથે માર્ગદર્શન પણ મળે છે. આ રીતે ઓવરઓલ સ્ટેજ ફિયર પણ દૂર થાય છે. ત્યારબાદ થતી પ્રશ્નોત્તરીમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે તેનો ખ્યાલ આવે છે, અને પ્રેઝન્સ ઓફ માઇન્ડ વાપરીને તેના કેવી રીતે જવાબ આપવા પડે છે તે પણ સમજાય છે. અંતમાં હું એટલું જ કહેવા માંગીશ
કે વાંચવું જરૂરી નથી, પરંતુ તમે જે વાંચો છો તેને પચાવવું જરૂરી છે. કોઈકે સાચું જ કહ્યું છે, ઓલ લીડર્સ આર રીડર્સ અને ઓલ રીડર્સ આર લીડર્સ. અંતે એટલું જ કહીશ કે અમે વાંચીશું અને અમારા મમ્મી પપ્પાને પણ વંચાવીશું. જય હિન્દ. ખૂબ સુંદર અભિલાષ. તારા ઉમળા અવાજમાં છુપાયેલી વૈચારિક પ્રૌઢતા જોઈને અમારા બધાનું હૃદય ગદગદ થઈ ગયું અને તમે સાબિત કર્યું કે જ્ઞાન ઉંમરનું મોહતાજ નથી હોતું. તમારી સમક્ષ હજી એક વાત કરતા ખૂબ આનંદ થાય છે કે જ્યાં સરસ્વતીજીની અર્ચના થઈ રહી છે ત્યાં લક્ષ્મીજીનું આગમન પણ થઈ રહ્યું છે. બીજા એક પરિવાર તરફથી ફરીથી 1 લાખ રૂપિયાનો આપણી સંસ્થાના વિકાસ માટે દાન પ્રાપ્ત થયું છે. તાળીઓ આપ સૌ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમને આગળ લઈ જતા યુવાની એટલે સ્થાપિત માપદંડોને નવું વળાંક આપવાની ક્ષમતા આપણી લાઇબ્રેરીના કોષાધ્યક્ષ તથા યુવા વાર્તાલાપ પ્રોજેક્ટના મુખ્ય કન્વીનર અને નવી પેઢીના મુક્ત વિચારોને સતત આકાશ પૂરું પાડતા ઉર્જામાં લેવા શ્રી દીપકભાઈ પરીખને હું મંચ પર આવકારું છું. સૌને નમસ્કાર. સૌ પ્રથમ તો ફરી એકવાર આપણે આ બધા બાળ વક્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને એમને તાળીઓથી વધાવીએ. મિત્રો, હવે આપણે વર્ષ 2025-26ના મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપના વક્તાઓને અભિવાદિત કરીશું. હું નામ બોલતો જઈશ, એ પ્રમાણે યુવા વક્તાઓ અહીં આવશે ને એમનું સન્માન સ્વીકારશે. સૌ પ્રથમ વક્તા છે પ્રિયંકા ભદોરિયા. તેઓ નવસારીના છે. આવો પ્રિયંકાબેન. તેઓ ખૂબ સારા ગાયિકા છે. આપણે અત્યારે જેની પ્રાર્થના સાંભળી. તેઓ પર્યાવરણ પ્રેમી છે. આપણે એને તાળીઓથી વધાવીએ. આપણે યુવા વક્તાઓને જે ભેટ પુસ્તક આપીએ છીએ તે પુસ્તકનું નામ છે પ્રદૂષણ મુક્ત પર્યાવરણ. એના લેખક છે ધવલ પટેલ. તાળીઓ પાડીશું આપણે. એક પુસ્તક, સર્ટિફિકેટ અને યુવા વક્તાઓને હેલ્મેટ પણ આપણે ભેટમાં આપી રહ્યા છીએ. થેન્ક યુ. ત્યારબાદ બીજા વક્તા છે ડૉક્ટર ખુશ્બુ ગજ્જર. તેઓ સુરતથી આવે છે. ફિઝિયોથેરાપિસ્ટ છે અને તેઓ સરકારી નોકરી કરી રહ્યા છે. સમાજ સેવામાં એમને ખૂબ રસ છે અને ભગવદ્ ગીતા લેખક શ્રી ભક્તિ વેદાંત સ્વામી એ ગ્રંથ ઉપર એમણે ખૂબ સુંદર વાર્તાલાપ આપ્યો હતો. ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. ફરી એકવાર હા. ત્યાર પછી ત્રીજા યુવા વક્તા છે શ્રી શાહ. આવો. એમણે પીપીટી દ્વારા એન અનકોમન લવ, લેખક ચિત્રા બેનર્જી, એ પુસ્તક ઉપર વાર્તાલાપ આપેલો. આપણે શ્રી શાહને તાળીઓથી વધાવીએ. યુવા વાર્તાલાપ કમિટીના તેઓ એક્ટિવ કમિટી મેમ્બર છે. યુવા વાર્તાલાપના પોસ્ટર તેઓ બનાવે છે. આ સર્ટિફિકેટ પર પણ એમણે નામ લખ્યા છે. આપણે શ્રીને તાળીઓથી વધાવીએ ફરી પાછા. ત્યાર પછીના યુવા વક્તા છે નિધિ દિવાસળીવાળા. તેઓ સુરતના છે. અનિવાર્ય કારણસર આજે આવી નથી શક્યા, પણ નિધિબેને ગાંધી જયંતિ નિમિત્તે હિન્દ સ્વરાજ પુસ્તક ઉપર અહીંથી વાર્તાલાપ આપેલો હતો. નિધિબેન પોતે લેખિકા છે. એમના 2 પુસ્તકો આપણી લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે. એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. ત્યાર પછીના યુવા વક્તા છે ડૉક્ટર ઉત્સવીબેન ઓઝા. તેઓ ભરૂચ રહે છે. તેઓ પણ આજે આવી શક્યા નથી. એમણે ગાચર ગોચર એ પુસ્તક ઉપર સુંદર વાર્તાલાપ આપ્યો હતો. આ બંને યુવા વક્તાનું સન્માન આપણે એમના ઘરે પહોંચાડી દઈશું. ત્યાર પછીના યુવા વક્તા છે સૌમ્ય ત્રિવેદી, નવસારીના. આવો સૌમ્યભાઈ. એમણે બાળ વાર્તાલાપ પણ આપેલો હતો અને પછી યુવા વાર્તાલાપ આપ્યો. ધ લોસ્ટ સિમ્બોલ એ પુસ્તક પર એવું બોલ્યા. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરના તેઓ વિદ્યાર્થી છે. વાંચન અને ટેબલ ટેનિસ રમવાનો એમને ખૂબ શોખ છે. આપણે એમને તાળીઓથી વધાવીએ. થેન્ક યુ. ત્યાર પછીના યુવા વક્તા છે વલ્મા સોલંકી, નવસારીના. આવો વલ્માબેન. તેઓ MA વિથ હિસ્ટ્રી છે.
ટ્યુશન ક્લાસ ચલાવે છે અને એમણે સિદ્ધાર્થ હરમન હેસના પુસ્તક ઉપર સુંદર વાર્તાલાપ આપ્યો હતો અને એમનું સ્વપ્ન છે આર્કિયોલોજિસ્ટ બનવાનું. તો આપણે એમને શુભેચ્છા પાઠવીએ કે એમનું સ્વપ્ન પૂર્ણ થાય. ત્યાર પછીના યુવા વક્તા છે પુનિતભાઈ લાખાણી નવસારીના. એવો પણ હાજર નથી. એમણે વેપાર વૃદ્ધિ, લેખક છે રવિશ ઉપાધ્યાય, એ પુસ્તક ઉપર પીપીટી દ્વારા સુંદર વાર્તાલાપ આપ્યો હતો. પુનિતભાઈ ફાર્માસિસ્ટ છે. ત્યાર પછીના યુવા વક્તા છે ડૉક્ટર ચાંદનીબેન મહેતા, જેઓ સુરતથી આવે છે. એમણે પીપીટી દ્વારા કૈલાસના સાનિધ્યમાં, એ પુસ્તકના લેખક શ્રી શ્યામકુમાર સોનાર, એના ઉપર એમણે વાર્તાલાપ આપ્યો હતો. ચાંદનીબેન ફિઝિયોથેરાપિસ્ટ છે, આપણે એમને તાળીઓથી વધાવીએ. એમણે જે પુસ્તક ઉપર વાર્તાલાપ આપેલો એના લેખક ચાંદનીબેનના પપ્પા છે, એટલે પપ્પાના પુસ્તક ઉપર દીકરીએ વાર્તાલાપ આપેલો, ખૂબ સરસ. ત્યાર પછીના યુવા વક્તા છે પૂજાબેન પટેલ નવસારીના. આવો પૂજાબેન. એમણે બીએસસી કર્યું છે અને સિવિલ સર્વિસમાં તેઓ હમણાં પરીક્ષા આપી રહ્યા છે. એમણે સુપર કોપ અજીત ડોભાલ એ પુસ્તક ઉપર વાર્તાલાપ આપેલો. તેઓ ખૂબ સારા વાચક છે અને દેશભક્ત છે. એમને આપણે તાળીઓથી વધાવીએ. થેન્ક યુ. ત્યાર પછીના યુવા વક્તા છે ધ્યાન રાવલ નવસારીના. ધ્યાનભાઈ આવો. તેઓ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ખૂબ જ ઉત્સાહી યુવાન છે. નવું શીખવાનું, જાણવાનું એમને ખૂબ જ ગમે છે. કાન્ટ હર્ટ મી પુસ્તક ઉપર એમણે વાર્તાલાપ આપેલો. એમને ખૂબ ખૂબ અભિનંદન. અને 12મા યુવા વક્તા છે પ્રિયાંશીબેન પટેલ. આવો પ્રિયાંશીબેન. તેઓ આછવણી ગામમાં રહે છે. BA વિથ સાયકોલોજી કર્યું છે. એમની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે. કોસ્મેટિક અને જ્વેલરીનો વ્યવસાય કરે છે. એમણે સુનકારના સાથીઓ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય એ પુસ્તક ઉપર વાર્તાલાપ આપ્યો હતો. તેઓ યોગ ટ્રેનર પણ છે. આ સૌ 12 યુવા વક્તાઓને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, હવે પછીના 4-5 મહિનાના, એટલે કે દિવાળી સુધીના યુવા વક્તાઓ પણ આપણા નક્કી થઈ ગયા છે. એ માટે એ સૌ યુવા વક્તાઓનો આભાર. અને મારે એક જ વાત કરવી છે કે એક પુસ્તકમાં એક વિચાર પ્રેરક અને મનનીય વાક્ય લખ્યું છે, નવી પેઢી બદલાતી હોય છે, બગડતી નથી હોતી. આપણી સમક્ષ જે આ નવી પેઢી બેઠી છે એ બદલાતી હોય છે, એ બગડતી નથી હોતી. અને પુસ્તક પ્રેમી બાળકો ને યુવાનો માટે જરાય નિરાશ થવા જેવું નથી, કારણ કે સારા પુસ્તકો વાંચતી આ નવી પેઢી બદલાતી હોય છે, બગડતી નથી હોતી. ધન્યવાદ. આપનો ખૂબ આભાર દીપકભાઈ. યુવા વક્તાઓની વૈચારિક સફર કેવી રહી અને લાઇબ્રેરી તેમના ભવિષ્ય દ્રષ્ટિકોણને કેવી નવી પાંખો આપી તે તેમના શબ્દોમાં સાંભળીએ. યુવા વક્તાઓ વતી પ્રતિભાવ આપવા માટે હું આમંત્રણ કરું છું પ્રિયાંશી પટેલ. હેલો. સૌપ્રથમ તો હું દરેકનો એક રીતે વેલકમ કરવા ચાહીશ કે અહીંયા ઉપસ્થિત દરેક વ્યક્તિ પોતપોતાની રીતે પોતાના ક્ષેત્રે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને તેમાં પણ સૌથી શ્રેષ્ઠ કે આજે બાળ વક્તાઓ જે એકથી ચડિયાતી સિદ્ધિ, જેમની પુસ્તક પસંદગી કે આજે કહેવાય કે લાઇબ્રેરીનો પણ હું આભાર માનવા ચાહીશ કે એમના સારા પ્રશ્નો માટે પણ એમને જ્યારે અપ્રિશિએટ કરવામાં આવે છે, તો આજે હું આ પ્લેટફોર્મ પર આવીને સૌથી પહેલાં તો દરેકનો આભાર માનવા ચાહીશ કે થેન્ક યુ ફોર બિંગ અ ગુડ હ્યુમન. એન્ડ ખાસ કરીને બાળ વક્તાઓ હજુ આગળ વધશો, ઇટ્સ યોર બિગિનિંગ. અને જો લાઇબ્રેરીની વાત કરીએ તો આપ સૌ જાણો જ છો કે આપણે આ સયાજી વૈભવ લાઇબ્રેરી ગુજરાતની શ્રેષ્ઠ લાઇબ્રેરી તરીકે 6 વખત પુરસ્કાર પામી ચૂકી છે. ત્યારબાદ આ સંસ્થાની વાત કરું તો આ સંસ્થા માત્ર પુસ્તકાલય જ નથી. આ સંસ્થામાં એક વ્યક્તિ જે પ્રવેશે છે તે એની જીવનમાં કંઈ ને કંઈ નવું શીખવા માટે, હજુ પ્રગતિ કરવા માટે, અને જે કહેવાય ને કે એક પેઢીને હજુ ઉજાગર કરવા માટે આ પુસ્તકાલય સતત કાર્યરત છે.
અને આની વિવિધ પ્રવૃત્તિઓના કારણે બાળકો માટે આ એક ચેતનાનું કેન્દ્ર બનીને રહ્યું છે. બીજી જો હું એક વાત કરવા માંગુ 4 વાર્તાલાપની, તો છેલ્લા 31 વર્ષથી બાળ અને સર્વજન વાર્તાલાપ તથા છેલ્લા 23 વર્ષથી યુવા અને મહિલા વાર્તાલાપ નિયમિતપણે યોજાઈ રહ્યું છે. તો એક વખત સયાજી વૈભવ લાઇબ્રેરી માટે ફરીથી તાળીઓ થઈ જાય. બીજી એક વસ્તુ જો હું કહું કે દર મહિને પહેલા શનિવારે સાંજે 6 વાગે યોજાતો મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપ યુવાનો માટેનો સૌથી ઉપયોગી પ્રોજેક્ટ છે. જ્યારે એવું કહેવાય ને કે યુવાનોને બોલવું છે, યુવાનોને આગળ વધવું છે અને યુવાનોને પોતાના પુસ્તકો વિશે કે પોતાના સાહિત્ય વિશે કે પોતાના ઇતિહાસ વિશે જાણવું છે, ત્યારે એક એવું પ્લેટફોર્મ મળે છે કે અહીં યુવાનો આવીને બોલી શકે, અહીં યુવાનો આવીને પોતાની વિચારધારા પ્રસ્તુત કરી શકે. અને જ્યારે હું મારી વાત કરું તો હાલમાં જ જૂનમાં મારો યુવા વાર્તાલાપ હતું સુનકારના સાથીઓ પુસ્તક પર. સૌથી પહેલાં તો હું એ પુસ્તક વિશે વાત કરવા ચાહીશ. પંડિત શ્રીરામ શર્મા આચાર્યએ એ પુસ્તક લખ્યું છે જ્યારે તેમણે 1 વર્ષ સુધી હિમાલયનો પ્રવાસ કર્યો હતો અને એમાં એમણે જે અનુભવ કર્યા હતા તેની વાત છે. આપણે કહેવાય ને કે આજના સમયમાં કળિયુગમાં માણસાઈ પતી ગઈ, ભલાઈનો જમાનો નથી, એવી વાતો કરતા હોઈએ ને, તો તે સમયે ત્યાંના વન્ય જીવન સાથે તેઓ કઈ રીતે જીવ્યા, અને હિમાલયનું તો કઠોર જીવન હતું. આજની મોડર્ન લાઈફના કમ્પેરિઝનમાં તો ત્યારનું જીવન ખૂબ જ કઠોર હતું. તો તેમાં પણ એ મનમોજીલું જીવન કઈ રીતે જીવ્યા એ વિશે મેં એ પુસ્તકની વાત કરી હતી. અને હું ફરીથી એક વખત ખૂબ ખૂબ આભાર માનીશ દરેક વ્યક્તિને કે જેમણે મને ત્યારે સહકાર આપ્યો હતો. ખૂબ સારી સંખ્યામાં ત્યારે લોકો ભેગા થયા હતા અને આ રીતે મેં ઘણા યુવા વાર્તાલાપો અને બાળપણમાં બાળ વાર્તાલાપ અટેન્ડ કર્યા છે. એ દરેક વ્યક્તિને સલામ કે જેઓ અહીં આવીને ત્યારે ઉપસ્થિત રહે છે અને અમારા જોશ વધારે છે. સો અહીં હું પ્રતિભાવના માને આભાર માનવા જ આવી છું. દરેકને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર પ્રિયાંશી. યુવા પેઢી જ્યારે આપણું તાકી બોલે ને ત્યારે ભવિષ્ય ઉજળું દેખાય. શબ્દોની આ સરવાણીમાં હવે સમય છે અનુભવના નવનીતને માણવાનો. જેમ ઘડીલા પથ્થરને શિલ્પી કંડારે તેમ અનુભવ માણસના દ્રષ્ટિકોણને કંડારે છે. હું આપણા અતિથિ વિશેષ અને સાહિત્યકર્મી ડૉક્ટર જનકભાઈ પારેખને મંચ પર આમંત્રિત કરું એ પહેલાં લાઇબ્રેરીના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પારેખ કંઈક કહેવા માંગે છે અને આવકારું છું. આજના આ ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો જેમ કે મમતા મંદિરમાંથી આવ્યા છે, નવસારી કેળવણી મંદિરમાંથી આવ્યા છે, એડી પટેલ સાહેબ તેમજ અન્ય સૌનું અને પત્રકાર મિત્રોનું હું ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. મિત્રો, પુસ્તકો અને પુસ્તકાલયને ચલાવવું અમારે તો ઘણી બધી પ્રવૃત્તિ કરવી છે, પણ દરેક પ્રવૃત્તિની પાછળ અમને લક્ષ્મીનું પણ યોગદાન જોઈતું હોય છે. કારણ જેટલી વાંચન અને પ્રવૃત્તિનું મહત્ત્વ છે તો એની પાછળ અમને અમારા દાતાઓ, આ હોલમાં એવા ઘણા દાતાઓ બેઠા છે. 2 પરિવારે આજે એમને જે દાન આપ્યું, નામ ન જાહેર કરવાની શરતે, અને ભૂતકાળમાં પણ એવા દાતાઓ અહીંયા હાજર છે, એમનો પણ આભાર માનું છું. પણ સવિશેષ આજે આપણા ડૉક્ટર જનકભાઈ પારેખ કે જેમણે અમારી પ્રવૃત્તિઓને પીછાણી, જાણી, માણી, એમણે પોતે પણ ભાગ લીધો. અને 2 દિવસ પહેલાં એમના પરિવારનું જે ટ્રસ્ટ છે એમાં ધર્મીનભાઈ અને એમના જમાઈ શ્રી આશીષભાઈને લઈને અહીંયા આવ્યા હતા. આશીષભાઈ, આપનું પણ સ્વાગત છે. વલસાડથી તમે અહીંયા આવ્યા અને માત્ર 10-15 મિનિટની પ્રારંભિક મુલાકાત લઈ આખી લાઇબ્રેરી જોઈ. આ બધા હોલ તો રિનોવેશન થઈ ગયા છે, હજુ ઉપરનો જે ગાંધી સાહિત્ય વિભાગનો આખો હોલ અને આ બધા બાળકો જે વાંચવા આવે છે એના જમવા માટેનો સેટ, એનો જે પણ 5 થી 7 લાખનો ખર્ચો થશે એ એમના તરફ, જનકભાઈના ટ્રસ્ટ તરફથી એમણે જાહેર કર્યો છે. અને સાથે સાથે વેકેશન વાંચનોત્સવ તો બધા ખૂબ માણે છે, પણ વેકેશન વાંચનોત્સવમાં માધવીબેને તો હજુ ઘણા ફેસિલિટરને લાવવા છે, પૈસા તો જોઈએ ને. અને આપે છે દરેક વખતે, અમારે કોઈ ખોટ નથી પડી, એવી ખોટી વાત કરવાનો કોઈ મતલબ નથી, બધા આપે છે.
પણ અમને યુવા આજે જે લાસ્ટ રવિવારે જે હતું એ જોઈને અમને એટલો બધો આનંદ થયો. બાળ વક્તાઓનો જે વેકેશન વાચનોત્સવનો કાર્યક્રમ હતો, તો હવેથી દર વર્ષે વેકેશન વાચનોત્સવના એમના પર આ ટ્રસ્ટ તરફથી 2.5 લાખ રૂપિયા આપવામાં આવશે અને એ વેકેશન વાચનોત્સવનું નામ એમના ટ્રસ્ટ તરફથી જે કહેવામાં આવશે એની અમે નોંધ લઈએ છીએ. જનકભાઈ, આપનો ખરેખર લાઇબ્રેરી પરિવાર વતી ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને સરસ્વતીની સાથે લક્ષ્મીની પણ કૃપા આપના પર સદા વહેતી રહે એવી શુભ ભાવના સાથે આપના પરિવારજનોની શુભેચ્છા સાથે હું વિરમું છું. આપ શ્રી તરફથી શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામને માતવરદાન મળ્યું એ આપણી ઉદારતાને પ્રદર્શિત કરી પ્રતિકાત્મક પડવો અહીં દેખાઈ રહ્યો છે. તે માટે આપને ખૂબ ખૂબ આભાર. હવે આપ શ્રીને હું મંચ પર આમંત્રિત કરું છું કે આપ આપના ચિંતનશીલ વિચારો અમારી સમક્ષ રજૂ કરો. ડૉક્ટર જનકભાઈ. થેન્ક યુ. સયાજી વૈભવ લાઇબ્રેરીના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ, મંત્રી શ્રી જયપ્રકાશભાઈ છે, આજના મુખ્ય વક્તા શ્રી જયભાઈ વશી, બાળ અને યુવા વક્તાઓ, પત્રકારો અને નવસારીના પ્રબુદ્ધ નગરજનો, આ એક બહુ વિશિષ્ટ લાઇબ્રેરી છે અને વિશિષ્ટ પ્રકારના પ્રોગ્રામો ચાલી રહ્યા છે. બહુ ઓછા શહેરોમાં કદાચ આ જોવા મળે. ખૂબ સરસ અને વર્ષોથી ચાલે છે. તો ઘણું નજીકથી આ બધું મેં તો જોયું છે અને માણ્યું છે. ખાસ આ યુવા અને બાળ વક્તાઓને મારા ખૂબ ખૂબ અભિનંદન. બીજું કે જે યુવા વક્તાઓએ જે પુસ્તકો સિલેક્ટ કર્યા છે, જયભાઈ તમે જુઓ, હેરિસ સિદ્ધાર્થ અલ્કેમિસ્ટ, ભગવદ્ ગીતા પર આજે આજનો યુવા બોલે લાઇબ્રેરીમાં, અજીત ડોભાલ પર બોલે, એટલે વિવિધ વિષયો, અને આજના યુવા આવા પુસ્તકો પર મંચ પર આવીને બોલી શકે, સારી રીતે રજૂ કરી શકે, એ બતાવે છે કે આપણું ભવિષ્ય ઉજ્જવળ છે, કોઈ પ્રોબ્લેમ નથી. આ વસ્તુ ચાલુ રહેશે ત્યાં સુધી ચોક્કસ સારું જ થવાનું છે. હવે બાળકોએ કયા પુસ્તકો વાંચવા જોઈએ એમને તમને અહીંથી ચોક્કસ એનું માર્ગદર્શન મળતું જ હશે. પુસ્તકો શું નહીં કરી શકે, મારે 2-3 એવા દાખલા આપવા છે કે એક પુસ્તક શું શું કરી શકે. મહાત્મા ગાંધીની આત્મકથા તમે માનો કે બધાએ વાંચી જ હશે, ને નહીં વાંચી હોય તો વાંચવી જોઈએ. એમાં એક આખું ચેપ્ટર છે, એક પ્રકરણ છે, એક પુસ્તકની જાદુઈ અસર. પ્રકરણનું નામ જ છે એક પુસ્તકની જાદુઈ અસર. યંગ બેરિસ્ટર જુઆન ગાંધી જોહાનિસબર્ગથી ડર્બન જઈ રહ્યા હતા. સ્ટેશન પર એમને મૂકવા એમનો મિત્ર હેનરી પોલોક આવ્યો હતા ને એમને કહ્યું કે આ એક મારી પાસે પુસ્તક છે, વાંચજો, બહુ સુંદર પુસ્તક છે, તમે આ ટ્રેનમાં 24 કલાકની મુસાફરી છે. એટલે હેનરી પોલોકે એને એક પુસ્તક આપ્યું. પુસ્તકનું નામ આઈ થિંક તમને ખબર હશે. કયું પુસ્તક હતું? અનટુ ધી લાસ્ટ. અનટુ ધી લાસ્ટ. ગાંધીજીએ પુસ્તક વાંચ્યું, એમાં ડૂબી ગયા. જ્યારે સાંજે ઉતર્યા પછી હોટલમાં ગયા, એમને આખી રાત ઊંઘ નહીં આવી. બસ સતત એ જ વિચારો આવે કે આ પુસ્તકમાં જે સિદ્ધાંતો, જે આદર્શો રજૂ કર્યા એ પ્રમાણે એનું આપણે જીવન જીવવું છે. મળસ્કે નિર્ણય કર્યો મનોમન પાકો કે હવે પછીની મારી જિંદગી, મારું જીવન હું આ પુસ્તકના આદર્શ પ્રમાણે જીવીશ. અને ત્યાર પછી નિરાંતે સૂઈ શક્યા. સવારે ઉઠ્યા, પોતાના કામમાં પ્રવૃત્ત થયા, પણ થોડા જ સમયમાં એમનો જે આ નિર્ણય હતો એમણે અમલમાં મૂક્યો. જોહાનિસબર્ગમાં ધીકતી પ્રેક્ટિસ, એ જમાનામાં કહેવાય સૌથી ધનાઢ્ય વિસ્તારમાં એમનું મકાન હતું, એ બધું છોડીને ડર્બનથી 3 કિલોમીટર દૂર સ્ટેશનથી છેક અંતરિયાળ વિસ્તારમાં એક ખેતરમાં ગામડિયાના રૂપમાં રહેવા લાગ્યા. એટલે જે મહાત્મા ગાંધીની મોહનદાસ કરમચંદ ગાંધીમાંથી મહાત્મા ગાંધી બનવાની જે આખી પ્રક્રિયા હતી, એ પ્રક્રિયા દક્ષિણ આફ્રિકામાં ઘડાઈ હતી. અને એ પ્રક્રિયા જે હતી મહાત્મા ગાંધીની
મોહનમાંથી મહાત્મા બનવાની, એમાં અનેક પુસ્તકોનો ફાળો છે. ગાંધીજી પોતે લખ્યું છે કે આ પુસ્તક, આ એક એવું પુસ્તક નથી, આ એક ગ્રંથ રત્ન શબ્દ વાપર્યો છે હમણાં. આ એક ગ્રંથ રત્નએ મને જો મારા જીવનમાં તાત્કાલિક ફેરફાર કરવાનો સુઝાવ્યું હોય તો આ ગ્રંથ રત્નએ. એટલે પોતે એમને પોતાના ગુરુ માનતા હતા. આવા અનેક પુસ્તકો ગાંધીજીએ વાંચ્યા, એના પર એમની અસર છે. ટોલ્સ્ટોય, લિયો ટોલ્સ્ટોયનું પુસ્તક ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ, એ પુસ્તકની પણ એમના પર ગાઢી અસર છે. જ્યારે ત્યાં એ સત્યના પ્રયોગો કરતા હતા સવિનય કાનૂન ભંગના દક્ષિણ આફ્રિકામાં, એમના આ બધા પ્રયોગોની શરૂઆત દક્ષિણ આફ્રિકામાં કરેલી. અને ત્યાં હેનરી થોરોનું પુસ્તક ઓન સિવિલ ડિસઓબિડિયન્સ, હેનરી થોરોએ સવિનય કાનૂન ભંગ કેવી રીતે કરવો એના સિદ્ધાંતો લખ્યા છે. અને ગાંધીજીને આ પુસ્તકમાંથી પ્રેરણા પણ મળી અને બળ પણ મળ્યું કે મારે આ રીતે સવિનય કાનૂન ભંગ કરવો છે. અને એના પ્રયોગો એમણે દક્ષિણ આફ્રિકામાં શરૂ કર્યા. એટલે ઓન સિવિલ ડિસઓબિડિયન્સ હેનરી થોરોનું, લિયો ટોલ્સ્ટોયનું કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ, ધ અન ટુ ધી લાસ્ટ, અને જે વેજીટેરિયન બન્યા તે પણ સોલ્ટનું પુસ્તક ઓન વેજીટેરિયનિઝમ. આ બધા પુસ્તકોએ એક માણસ જે એક વકીલ હતો, એક પૈસા કમાવા કે થોડા પ્રેક્ટિસ કરવા માટે આફ્રિકા ગયા હતા, એ મોહનને મહાત્મા બનાવી દીધા. એટલે એક પુસ્તક શું નહીં કરી શકે. એટલે આપ પણ જ્યારે પુસ્તક વાંચો એવા પુસ્તકો પસંદ કરો કે જે તમને તમારો ગોલ, તમારું ધ્યેય નક્કી કરવામાં મદદ કરે, તમને જીવનનો માર્ગ બતાવે, તમને સાહસ, શૌર્ય કરવા પ્રેરિત કરે એવા પુસ્તકો પસંદ કરો. મહાપુરુષોની આત્મકથા પસંદ કરો. હવે આપણે ગાંધીજીની વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ એબ્રાહમ લિંકન કઠિયારાના પુત્ર હતા. લાકડા ફાળતા અને પૈસા થોડા ઘણા કમાતા, પણ જે પૈસા બચતા એમાંથી પુસ્તકો લાવીને ખરીદતા. એમનો સંઘર્ષ દરેક બાળકોએ કદાચ એબ્રાહમ લિંકનની આત્મકથા પણ વાંચવી જોઈએ. સંઘર્ષ કરીને અમેરિકાના પ્રમુખ પદ સુધી પહોંચ્યા. ત્યાં તે સમયે અમેરિકામાં ગુલામીની પ્રથા હતી. કાળા લોકોને ગુલામ તરીકે લાવવામાં આવતા, એમના પર અમાનુષી અત્યાચારો થતા, એમની પાસે કામ કરવામાં આવતું, ફેમિલીને છૂટા પાડી નાખવામાં આવતા, પત્ની કોઈ ગામમાં, પુત્ર કોઈ ગામમાં, પિતા કોઈ ગામમાં, પુષ્કળ અત્યાચારો હતા. અબ્રાહમ લિંકનના ખૂંચતું મનમાં કે આ ખોટું, એ પણ માનવો છે, એ પણ માણસો છે, ને એમની જોડે જે આપણે આ વ્યવહાર કરીએ યોગ્ય નથી. એમણે પોતાની રીતે કાયદો લાવવા પ્રયત્ન કર્યા. અમેરિકાના જે બધા રાજ્યો છે એ બધા સ્વતંત્ર રાજ્યો હતા અમુક હદે. તો ઉત્તરના રાજ્યો અને દક્ષિણના રાજ્યો વચ્ચે ભારે તકલીફ હતી. અમુક રાજ્યો કહેતા હતા કે ના ગુલામીની પ્રથા રહેવી જ જોઈએ, અમુક રાજ્યો કહેતા કે ના ગુલામીની પ્રથા જવી જોઈએ. એટલે એક મોટો પોલિટિકલ ઇસ્યુ થઈ ગયેલો. અને ત્યાં એક આંતરવિગ્રહ થયો કે ભાઈ બે દક્ષિણના અને ઉત્તરના રાજ્યો લડવા લાગ્યા ફક્ત આ ગુલામીની પ્રથા પર. હવે તે સમયે ત્યાં એક પુસ્તક હતું, હેરિયેટ બીચે સ્ટોવ કરીને એક લેખિકા હતી. એમણે એક પુસ્તક લખેલું, અંકલ ટોમ્સ કેબિન. હવે અંકલ ટોમ કેબિન આ બધું ચાલતું હતું ત્યારે થોડા લોકોને વાંચવામાં આવ્યું અને ધીરે પુસ્તક એકદમ પ્રખ્યાત થયું. અને 1 વર્ષમાં તે જમાનાના અમેરિકામાં એની 3 લાખ કોપીઓ વેચાઈ અને ભદ્રવર્ગના ગણેલા લોકોએ વાંચ્યું અને એ લોકોનું માનસ પરિવર્તન થવા લાગ્યો કે આ અંકલ ટોમ કેબિનમાં જે લખ્યું છે એ હકીકત છે. કારણ કે આ પુસ્તક લેખિકાની માનવ જાત પ્રત્યેની અનુકંપામાંથી પેદા થયું હતું અને સમગ્ર અમેરિકા ઉપર ગાઢી અસર પડી અને લોકોના મન બદલાવા લાગ્યા, ડ્રામા થવા લાગ્યા અંકલ ટોમ કેબિન ઉપર. યુરોપમાં પુસ્તક ગયું. યુરોપમાં 1 વર્ષમાં સૌથી વધારે વંચાયું. એ પુસ્તક એટલું બધું પ્રખ્યાત થયું કે 19મી સદીનું સેકન્ડ બેસ્ટ સેલર પુસ્તક. ફર્સ્ટ બેસ્ટ સેલર પુસ્તક વોઝ બાઇબલ એન્ડ ધ સેકન્ડ બેસ્ટ સેલર પુસ્તક વોઝ અંકલ ટોમ્સ કેબિન. અને ઇંગ્લેન્ડમાં એટલે યુરોપમાં પણ એનો એટલો બધો પ્રચાર થયો, એટલો બધો પ્રભાવ પડ્યો કે જે રાજ્યો જે ગુલામીની પ્રથાના ફેવરમાં હતા એને મળતી મદદ પણ એ લોકો બંધ કરી દીધી.
આમ એક પુસ્તકે લોકોનો માનસ પલટી નાખ્યો. અબ્રાહમ લિંકને પોતે પણ આ પુસ્તક વાંચ્યું અને એમણે એ પોતે જે ચળવળ ચલાવતા હતા એ અબ્રાહમ લિંકનને પણ આમાંથી પુષ્કળ બળ મળ્યું કે ના, હું જે કંઈ કરી રહ્યો છું તો બરાબર કરી રહ્યો છું. અને અંતે 4 વર્ષના એ ગૃહયુદ્ધને અંતે અમેરિકામાંથી આ ગુલામીની પ્રથા નાબૂદ થઈ. એટલે કે ગુલામીની પ્રથા અમેરિકામાંથી નાબૂદ થઈ, યુરોપના કેટલા દેશોમાંથી પણ એ નાબૂદ થઈ. એટલે એ એક પુસ્તકે જે પોલિટિકલ ઇસ્યુ હતો એને સોશિયલ ઇસ્યુ બનાવ્યો, સામાન્ય જન પ્રવાહને એમાં રોક્યો અને પરિણામે અમેરિકાનું આખું સોશિયલ સ્ટ્રક્ચર, ઇકોનોમિકલ સ્ટ્રક્ચર બદલાઈ ગયું. એટલે એક પુસ્તક શું નહીં કરી શકે? એક પુસ્તક શું નહીં કરી શકે? એક પુસ્તક એક માણસને બદલી શકે, એક પુસ્તક એક દેશને બદલી શકે, એક પુસ્તક વિશ્વને પણ બદલી શકે. કાર્લ માર્ક્સ નામ સાંભળ્યું હશે તમે કદાચ. કાર્લ માર્ક્સના 2 પુસ્તકો, એક કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો અને ધ દાસ કેપિટલ. હી વોઝ થિંકર કાર્લ માર્ક્સે આ 2 પુસ્તકો લખ્યા. એમાં સામ્યવાદનો થિંકિંગ અથવા તો જે એક મુદ્દો આપ્યો એમને કે સામ્યવાદ હોવો જોઈએ, કોમ્યુનિસ્ટ હોવો જોઈએ. થોડા વર્ષોમાં એ પુસ્તક સમગ્ર દુનિયામાં વંચાવા લાગ્યો અને એને પરિણામે રશિયન ક્રાંતિ થઈ, ચાઇનીઝ ક્રાંતિ થઈ, ક્યુબામાં ક્રાંતિ થઈ અને જે દુનિયા આ 2 પુસ્તકોને લીધે દુનિયા 2 ભાગમાં વહેંચાઈ ગઈ. કેપિટાલિસ્ટ એટલે કે મૂડીવાદી અને કોમ્યુનિસ્ટ એટલે કે સામ્યવાદી. એક પુસ્તકે દુનિયાને આખું જીઓ પોલિટિકલ સિચ્યુએશન બદલી નાખી, દુનિયાની ઇકોનોમી બદલાઈ ગઈ, દુનિયાનું સોશિયલ સ્ટ્રક્ચર બદલાઈ ગયું. જે મૂડીવાદી દેશો હતા એ લોકોએ પણ પોતાના લેબર લોસ સુધારવા પડ્યા, મજૂરો માટેના, વર્કરો માટેના કાયદા સુધારવા પડ્યા. જાણ્યું કે જો નહીં સુધારીશું તો સામ્યવાદ બધે પ્રસરી જશે. એટલે મૂડીવાદી દેશોએ પણ પોતાનું થિંકિંગ મૂડીવાદમાં ફેરફાર લાવવા પડ્યા. શાને કારણે? આ 2 પુસ્તકો કાર્લ માર્ક્સના. ઓફકોર્સ પછી તો સામ્યવાદ મોટેભાગે જતો રહ્યો છે અથવા તો એમાં પણ ઘણું પરિવર્તન થઈ ગયું છે સમય જતાં. પણ એક જમાનામાં દુનિયાના 2 ભાગ પાડી નાખ્યા. બીજું છે ત્યારે કોલોનાઇઝેશન હતું, બ્રિટિશ એમ્પાયર હતું, ફ્રેન્ચ એમ્પાયર હતું, પોર્ટુગીઝો રાજ કરતા હતા. જે આ એમ્પાયર્સ હતા, જે કોલોની હતી, એ કોલોનીમાંથી ડીકોલોનાઇઝેશન, એટલે કે કોલોની તૂટવા લાગી અને દેશો સ્વતંત્રતા પામતા ગયા. એટલે દેશોના સ્વતંત્રતા થવામાં પણ કાર્લ માર્ક્સના આ 2 પુસ્તકોનો અદ્ભુત ફાળો છે. એટલે પુસ્તકો બાળકો ખાલી એક વાંચીને અહીંયા આવીને બોલી જવા માટે નથી. એક પુસ્તકો શું કરી શકે? આપણું પોતાનું તો સમગ્ર પરિવર્તન કરી શકે, આપણા દેશનું પરિવર્તન કરી શકે અને વિશ્વને પણ બદલી શકે. એટલે મારી એક ખાસ છે, તમે બધા વાંચ્યું છે, વાંચો છો, પુષ્કળ વાંચતા રહેજો, વિચાર કરતા રહેશો, વાંચશો, વિચારશો, ચિંતન કરશો, મૌલિક ચિંતન કરશો તો જ આપણામાંથી જે વિચાર શૂન્યતા પ્રવર્તેલી છે થોડી અંશે એ નાશ પામશે અને આપણે સૌ, આપણું રાષ્ટ્ર, આપણી દેશ, દુનિયા પ્રગતિ કરી શકશે. જય હિન્દ. થેન્ક યુ. જનકભાઈ ગાંધીવાણીથી શ્રદ્ધા સુમન વેદી વિવિધ પુસ્તકોનો ગોષ્ઠી સંવાદ કરી જાણે શબ્દ મોતીઓની આપણે માળા ગુંજી દીધી. સાંભળવું એ પણ એક લહવો છે, ત્યારે ફરી સાબિત થયું છે. આપનો ખૂબ ખૂબ આભાર. જેમનું જીવન પોતે જે જ્ઞાનકોશ સમાન પ્રેરણાદાયી છે એવા આજના આપણા મુખ્ય વક્તા ડૉક્ટર જયભાઈ વશીને હું આદરપૂર્વક વ્યાસપીઠ સોંપું છું. આપના વૈચારિક મોટીઓથી અમારા શ્રોતાઓના માનસ પટલને આપ સમૃદ્ધ કરો. આદરણીય અને આત્મીય માધવીબેન, પ્રશાંતભાઈ, ડૉક્ટર સાહેબ અને જયભાઈ તેમજ નવસારીના
જાગૃત સ્વજનો, આપણે પુસ્તકાલયમાં બેઠા છીએ અને મને બહુ જ મારો ગમતો એક શેર સતત આ બાળકોને જોઈને યાદ આવે. નૂર નઝર નમાઝ નઝરિયા બદલ ગયા. नूर नज़र नमाज नज़रिया बदल गया, तू क्या मुझे मिला मेरा खुदा बदल गया. આ આખું વિશ્વ એવું છે કે પુસ્તકમાં આપણને ઈશ્વર મળી જાય. અને મને સતત છેલ્લા 1 કલાકથી હું એક વિક્ષેપ પડે એની રાહ જોતો હતો કે આ પુસ્તકાલયમાં બેઠકની ભયંકર અવ્યવસ્થા થવી જોઈએ. એમ દિલથી એવી ઈશ્વરને પ્રાર્થના કરતો હતો કે અવ્યવસ્થા થવી જોઈએ, થોડા માણસો વધવા જોઈએ, બેસવાની અવ્યવસ્થા થવી જોઈએ. કારણ કે હું એવું માનું છું કે જ્યારે પુસ્તકાલયમાં બેસવાની અવ્યવસ્થા થાય ને ત્યારે જ સમાજમાં વ્યવસ્થા સ્થપાય. જે અવ્યવસ્થા કઈ જગ્યાએ થવી જોઈએ. અને આ બાળકોને જોઈને ખરેખર મને પેલો ભૂવો બહુ જ યાદ આવ્યો. એટલે થોડી કટાશમાં મારે કેવું છે કે પેલો ભૂવો જે છે ને, આપણે ત્યાં દર વખતે માર્ચ મહિનામાં ડાકલા વાગે અને એપ્રિલના એન્ડ અને મેમાં પેલો ભૂવો ધૂણે, તેનું નામ છે ટકાવારી અને એવન. અને એ ભૂવો છે ને આમાંથી આપણને બધા કાઢી નાખે. ત્યાં જે કોઈ પણ જે હોશિયારની જે પારાસીસી છે કે માપદંડ છે, તો મારા પિન્ટુનો A1 આવ્યો. ભલે મારો પિન્ટુ આલ્બર્ટ આઇન્સ્ટાઈનને ન જાણે, મારો પિન્ટુ ભલે ગાંધીને ન જાણે, પણ એનો A1 આવ્યો. એટલે એ જે ભૂવો છે એ આજે કશો દેખાતો નથી. અને એનો એક દિવસ આ ભૂવાની ગેરહાજરી છે એ અંદરથી મને ઉમળકો આપી રહી છે કે ચાલ, આ ભવનમાં તો કળિયુગ નથી, આ ભવનમાં કળિયુગ નથી, એનો રાજીપો છે. બાપુ એવું કે પુસ્તકાલયનું મહત્ત્વ વિશેષ છે. મને એવું લાગે કે સમાજમાં જેટલું શિવાલયનું મહત્ત્વ છે એનાથી અનેક ગણું ગ્રંથાલયનું મહત્ત્વ છે. સાહેબ, શિવાલયમાં શિવ છે, ગ્રંથાલયમાં જીવ છે. એટલે આ જીવની શિવ સુધીની યાત્રાનું ઉગમ બિંદુ જો કોઈ હોય ને તો એ ગ્રંથાલય છે. આપણે 2 ડિગ્રી ઓછી મૃત્યુ પામીએ તો ચાલીએ. આપણે ત્યાં મૂળ પ્રશ્ન એ છે કે અભણની વ્યાખ્યા જ ખોટી કરી છે. વિદ્વાનોએ અભણની વ્યાખ્યા ખોટી કરી છે. જેની પાસે ડિગ્રી નથી કે પેલી 10મા 12માની માર્કશીટ નથી એને અભણ કયા છે. આ ખોટી વ્યાખ્યા છે. વિદ્વાનોએ ખોટી વ્યાખ્યા કરી. જે વાંચતો નથી એ અભણ છે સાહેબ, જે વિચારતો નથી એ અભણ છે. એટલે એક A4 સાઇઝનું કાગળ એ નક્કી ન કરી શકે તમે શિક્ષિત છો કે નહીં. અને એ કદાચ તમને શિક્ષિત પણ કરી શકે. દીક્ષિત તો ગ્રંથાલય જ કરે છે. દીક્ષા આપવાનું, જ્ઞાનની દીક્ષા આપવાનું કામ ગ્રંથાલયમાં થાય. અને એ જ આ એના સાક્ષી બનવાનો મોકો થયો. સારું છે કે જેના જીન્સમાં વાંચનના ગુણ છે એની સામે જીન્સ પહેરીને બોલવાનું મન થાય. એટલે એવા વ્યક્તિઓ સાથે આ બધા જ બાળકો, હજી તો મારા 40 જ છે, એટલે હું પણ યુવાન જ છું. એટલે ખરેખર આ જે સભા છે ને એ મારા માટે તો અવિસ્મરણીય છે. હું જે છોકરાને લાવ્યો છું એને હું સતત એક જ વસ્તુ એને આવતો સમજાવતો હતો કે આજે અંદરથી મને કંઈક એવું થાય છે કે જે નથી જોયું એ જોવાનું મળે છે. ને ખરેખર જે નથી જોયું ને એ જોવાનું મળે છે. કારણ કે અમે એક ટેગલાઈન લખી કે તમે કોકને કંઈક મદદ કરો ને, તમે કોઈને તેલનો ડબ્બો આપ્યો હોય તો 15 દિવસ ચાલે, 16મે દિવસે પાછી જરૂરિયાત પડે. તમે કોકને અનાજ આપ્યો તો 1 મહિનો ચાલે, વધીને 2 મહિના ચાલે, ફરી પાછળની જરૂરિયાત પડે. એટલે તમારી સમાજ સેવાના જે કોઈ પણ તમારી પાસે જે સોલ્યુશનો છે ને એ શોર્ટ ટર્મ છે. પણ તમે એ ઘરમાંથી એક સંતાન લઈ લો, એને શિક્ષિત અને દીક્ષિત બંને કરો, એક ઘરને એક સુંદર સંતાન આપો, તમારું લાઈફ ટાઈમનું સોલ્યુશન છે. અને એનું નિર્માણ જે થાય ને એ ગ્રંથાલય થકી થાય. આપણને વારસામાં શું મળ્યું? પરમ દિવસે મારે એક પ્રવચનમાં મેં કહ્યું કે 1901થી સાહેબ 2000 સુધી આ ખાલી 100 વર્ષનો જ ઇતિહાસ લઈ છે. ભારત તો આમ જોવા જાવ ને તો વિભૂતિઓનો દેશ છે. અહીંયા તો મેળો જામ્યો છે વિભૂતિઓનો. પણ માત્ર તમે 100 વર્ષ લઈ લો,
આ 100 વર્ષમાં આપણને કોણ મળ્યું? આ 100 વર્ષમાં આપણને ગાંધી મળ્યા, આ 100 વર્ષમાં આપણને સરદાર મળ્યા, આ 100 વર્ષમાં આપણને ટાગોર મળ્યા, આ 100 વર્ષમાં આપણને અરવિંદ મળ્યા, આ 100 વર્ષમાં આપણને પ્રમુખ સ્વામી મળ્યા, પાંડુરંગ આઠવલે મળ્યા, આ 100 વર્ષમાં પરમ જ્ઞાની ઓશો રજનીશ મળ્યા. કેટલે હવે તો નામ ગણાવ્યા સાંજ પડી જાય એટલા લોકો મળ્યા આ 100 વર્ષમાં. કદાચ મને એવું લાગે કે આ વિશ્વના ઇતિહાસમાં આ 100 વર્ષમાં જેટલો જ્ઞાનનો ઉદય ભારતમાં થયો એવો પૃથ્વીના કોઈ પટ પર નથી થયો. પણ પછી શું બીજી પેઢીને શું મળ્યું? ગાંધી મળ્યા 3જા ધોરણમાં કે 4થા ધોરણમાં એક પાઠના સ્વરૂપે કે ગાંધીજીનો જન્મ ક્યાં થયો? પોરબંદરમાં. ચાલ આપી દે 2 માર્ક. ગાંધી આવડી ગયા. આટલા જ ગાંધી મળ્યા એને. સરદાર એને આટલા જ મળ્યા. મણિબેનને ઓળખવા કોઈ તૈયાર નથી. એટલે વારસો તો મળ્યો આપણને, પણ એને કેરી ફોરવર્ડ થયો ખરો? એ શિક્ષણ કક્ષા હોય, કુટુંબ કક્ષા કે ગામ કક્ષાએ હોય, સતત એક ફરિયાદ એવું રહે કે યુવા પેઢીને આપણે એવું કહીએ, સાહેબે બહુ સરસ વાત કરી કે બદલાઈ રહી છે, બગડી નથી રહી, પણ આપણે વારસામાં આપ્યું શું? રામ શર્મા આચાર્યનું અદ્ભુત પુસ્તક છે મારું વ્હીલ અને વારસો. આપણે આપણી આવનારી પેઢીને શું આપી જવા માંગીએ છીએ? શું મળ્યું? તમે ઘર અને સમાજની વાત કરો તો શું મળે? કે ગામમાં પેલી જમીન આપણી છે, પેલામાં 3 ગુંઠામાં જગ્યા પેલા બાજુવાળો પચાઈ પાડેલો, એમાં આપણો કેસ ચાલે છે. પેલો રસ્તાનો દસ્તાવેજ આપણે કરેલો છે. તારી ફોઈ છે એ બાની 2 બંગડી લઈ ગયેલી, તારા ફુવાજીને આમાંથી માઠું લાગેલું એટલે નથી આવતા. વારસામાં આપણને આ જ મળ્યું. કોઈ ટાગોર નહીં આપ્યો આપણને, કોઈ ગીતાંજલિની વાત નહીં કરી, કોઈ ઘરેણ આપ્યા પણ 2 પુસ્તકો નહીં આપ્યા. એટલે એ જે મળવું જોઈએ એ પેઢી સુધી પહોંચ્યું જ નથી. જે પ્રમાણમાં મળવું જોઈએ એ પહોંચ્યું જ નથી, અથવા એવી રીતે ચૂંટાયેલી અને ચવાયેલી રીતે મળ્યું કે પેલો હિન્દી પિક્ચરનો ડાયલોગ છે ને, કહેના ક્યાં ચાહતે હો, ત્યાં સુધી યુવા પેઢીને ખબર જ નહીં પડી કે એકચ્યુઅલી અમારે કરવું શું. એટલે એ આખો જે દાંત વળ્યો એનું જે આ વિન્ડો ડ્રેસિંગ થઈ રહ્યું છે ને, જેનું જે આ મલમ થઈ રહ્યો છે ને, એ આ યુવા વાંચન મહોત્સવ છે કે યુવા વક્તાઓને લાવીને યુવા વાચકોને તૈયાર કરીને જે વારસો આપવામાં આપણે ચૂકી ગયા છે એ થઈ રહ્યો છે. એટલે બહુ જ અદ્ભુત, એટલે પાયાનું કામ થઈ રહ્યું છે સાહેબ, પાયાનું કામ થઈ રહ્યું છે. હું દર વખતે દીપેનભાઈ કહું કે એક માણસને વાંચતો કરવો એટલે 100 મંદિર બનાવ્યા બરાબર છે સાહેબ. એક માણસને તમારે વાંચતો કરો, કારણ કે આમાં બહુ જ મોટી ચેલેન્જ છે. આ તો રણમાં ખેતી કરવા જેવું છે. પેલા ભૂવાની સામે ટકવું એ કંઈ નાની સૂની વાત નથી. આમાં જે શાળાઓએ પણ એમના બાળકોને તૈયાર કરીને મોકલ્યા છે, એ શાળાને પણ આમ આપણે એવું કહી શકીએ કે એ શાળાના શિક્ષકો, આચાર્ય, મેનેજમેન્ટ આ બધાની 56ની છાતી છે, 72નું કલેજું છે અને 36ના જીગરા છે સાહેબ. ત્યારે બાળકને તમે પુસ્તક આપી શકો. કારણ કે એવી આપણે જોઈએ છે કે પુસ્તક વાંચવા કરતાં અમે તો એવું જોયા છે કે અમારા પરબમાં, અમારા ગામડા વિસ્તારોમાં કે વાંચે ને એટલે ટીકાને પાત્ર બને. અને કેવી રીતે બને કે એને ગામમાં એકલો પાડી દેવામાં આવે સાહેબ, એને ટોર્ચરિંગ કરવામાં આવે કે જ્યાં સુધી એ વાંચવાનું મૂકે નહીં, છોડી નહીં દે, એ બગડી ગયેલો છે. જ્યાં સુધી પુસ્તક લાખી દે અને વાંચવાનું બંધ ન કરી દે, જ્યાં સુધી એ સુધરે નહીં ત્યાં સુધી લાગી દે. એવી મુહિમ. અને એવા સમયે તમારે વાચકો ભેગા કરવા, આ કંઈ નાની સૂની વાત નથી. કારણ કે બાકીનું બધું સરળ છે, બહુ સરળ છે. માણસને વિચારતો કરવો ને વિચારતા કરવા માટેની જગ્યા આપવીને એ બહુ મુશ્કેલ છે. ને આજના જમાનામાં પ્રશ્ન પૂછે કોને ગમે? મને તો અહીંયા બહુ જ આશ્ચર્ય થયું કે પ્રશ્ન પૂછે તેનું સન્માન થાય સાહેબ. પ્લેટોએ કહ્યું કે જે સમાજ પ્રશ્નકર્તાનું સન્માન કરે ને એ સમાજે અસામાજિક તત્વોને સલામ ન મારવી પડે છે. અને એ થયું. પ્રશ્નકર્તાનું સન્માન થવું જોઈએ ને એના માટે પણ હિંમત જોઈએ. આ તો બધી જ આખો જ કાર્યક્રમ છે ને એ આ જીર્ણોદ્ધારનો કાર્યક્રમ છે સાહેબ, જીર્ણોદ્ધારનો કાર્યક્રમ છે. માનવ મંદિરના જીર્ણોદ્ધારનો જે કામ છે. તમે જો તો કેમ મેં કહ્યું કે આ હોલને કળિયુગ નથી લાગ્યો? કારણ કે છે ને વાચકને કોઈ ધર્મ નથી, વાચકને કોઈ સંપ્રદાય નથી, વાચકને કોઈ જ્ઞાતિ નથી.
વાચક તટસ્થ છે. તમે જો, એટલે આંબેડકર પર પણ વંચાયું, બુદ્ધ પર પણ વંચાયું, કોઈ પણ ક્ષેત્ર પર વંચાયું. એ વાચકને ક્યાંય કંઈ કશું છે નહીં. ગાંધી પર પણ વંચાયું, સરદાર પર પણ વાંચ્યા. એટલે વાચક એ મુક્ત છે. ને હવે આ સમયે મુક્ત રહેવું અને મુક્તિ અપાવે એ કામ જે છે ને એ ગ્રંથાલયનું છે. આપણે તો બહુ જ ભાગ્યશાળી છીએ કે આપણને આ વાંચનનો વૈભવ મળ્યો. સયાજી વૈભવ લાઇબ્રેરી, આ વૈભવ માત્ર સયાજીરાવ ગાયકવાડનો નથી સાહેબ, આ પ્રત્યેક નવસારીના વાચકનો પોતાનો એક વૈભવ છે. અને અહીંયા વૈભવ દાન થઈ રહ્યું છે સાહેબ, વૈભવ દાન. કેટલી મજા પડે તમારા હાથમાં એક પુસ્તક હોય, ગમતો વરસાદ હોય, ચાનો કપ હોય, અને બસ નિરાંત, બસ તમે અને તમારા પુસ્તકની વચ્ચે લહેર તમે લટાર મારતા હો. આ કેવી લેગસી છે, આ કેવી રોયાલિટી છે સર. આ તમને તાજ હોટલમાં બેસીને કે કોઈ કેફેમાં બેસીને નહીં મળે. આ રોમાંચ માટે તો એના માટે તો છે ને કાનદાસ બાપુ એવું કહેતા કે જે પરિવારે કે જે કુળે સાચા હીરાના દાન કર્યા હોય એના કુળમાં સૂર, શબ્દ અને સાહિત્યની સમજ મળે. મિત્રો, તમારા કુટુંબમાં કોકે સારા પુણ્ય કર્યા હશે ત્યારે તમને પુસ્તકનો હાથ મળ્યો છે. આમ પુસ્તક વાંચતા થવું એ કંઈ નાની સૂની ઘટના નથી સાહેબ. એક પુસ્તકાલય ખોલી લઈએ સાહેબ, એવા અભાગ્યાએ જોયા છે કે પુસ્તકાલયની દિવાલની બાજુમાં ઘર હોય અને તે નથી વાંચતા. તમે એની મરજી વગર, કોઈ ઈશ્વરી તત્વની કોઈ નિર્દેશ વગર તમે હવે કોઈક સત્કર્મોમાં કે કોઈક સારી જગ્યાએ ચોક્કસ જ ન પહોંચી શકો. અને એ જ શું થયું. હું દર વખતે કહું કે પુસ્તકાલયનું હવે કામ શું છે, કારણ કે એક્સેલરેટ થવાનું કામ છે. હવે મૂળ મુદ્દો એ આવે છે કે નવી પેઢીને એના ગામના, એના સોસાયટીના, એના મોહલ્લાના રમલો સુખલો ભીખલો મળી જાય એ પહેલાં એને ટાગોર, એને વિવેકાનંદ, એને ગાંધી મળી જવા જોઈએ સાહેબ. મૂળ મુદ્દો પહેલાં રમલા સુખલા ભીખલાનો છે. કારણ કે એ પહેલાં પહોંચી જાય છે એટલે એને એવું જ લાગે છે કે આઈડિયલ તો આ જ છે, આ જ છે. શિક્ષકો પક્ષે પણ હું એ જ કહું કે બિવેર વિથ રમલા સુખલા અને ભીખલા. તમારે એને પહોંચાડી દઉં ત્યાં સુધી, એને પુસ્તક સુધી પહોંચાડ. પછી એ પુસ્તક તો જાદુ છે. હવે આ જે છે, આ જે એડિક્ટર લોકો છે, આ વ્યસની છે, એ હવે ધંભે એવા છે ખરા, એ હવે 2-2, 3-3, 4-4, 5-5, 10-10 પુસ્તકો વાંચશે. પણ એ વાંચશે. અને ખાસ તમને દીકરાઓને કહું કે ગાંધી કહેતા ફર્સ્ટ દે લાફ એટ યુ, પહેલાં તમારા પર હસશે, પછી તમને એવોઇડ કરશે, કદાચ તમારી મસ્કરી પણ કરશે, પણ છેલ્લે તમે જ જીતશો. આ ચોક્કસ વાત છે. એટલે અળગ રહેજો. કોક તમને એવું કહે ને કે આ શું ચોપડા વાંચ્યા કરે, પબજી રમ. કોક તમને એવું કહે કે આ શું ચોપડા વાંચ્યા કરે, રીલ્સ બનાવો. પણ જો તમારે રિયલ રહેવું હોય તો એનાથી દૂર રહીને પુસ્તકનો સાથ ક્યારેય છોડવો નહીં છે. તમે જીવનમાં 2 જ વસ્તુ સારી રીતે માવજત કરી શકો, પોતાની જાતને અને બીજા પોતાના સ્વજનને. અને એ બંનેનું માધ્યમ છે પુસ્તક છે. પુસ્તક માણસને ગમે એ કરે. મારો અંગત અનુભવ કે પુસ્તક માણસને ગમે એવો બનાવે, ખોટો ક્યારે નહીં બનાવે. પુસ્તક વાંચનારનો માયલો એટલો જાગૃત તો રહે જ કે ખોટું કરતાં પહેલાં એકવાર તો કોક એને ડંખે સાહેબ. ને આ ડંખવાની ઘટના જે છે ને, ગુણવંત શાંતિ ભાષામાં ખલેલ જે પહોંચે છે ને, એ એટલા માટે કે તમે પેલા શબ્દો અથાયા હોય તમારામાં સાહેબ. એ અથાયેલા શબ્દોનું અથાણું છે આ. તમારો જે ડંખ છે ને એ અથાયેલા શબ્દોનું અથાણું છે. એટલે અને મુક્ત છે. કારણ કે આપણી પરિસ્થિતિ શું છે કે આપણને આલ્બર્ટ આઇન્સ્ટાઈન વિશે ખબર છે, પણ આપણને એ નથી ખબર કે આલ્બર્ટ આઇન્સ્ટાઈનની કોઈ પણ શોધો પછાડી એણે E=mc² જ્યારે શોધ કરી તેણે જગતને નથી જણાવ્યું. એણે એના દીકરાને પત્ર લખ્યો. એના દીકરાને પત્ર લખીને પછી એણે એવું કહ્યું કે તારા પિતા આ શોધથી વિશ્વમાં પ્રખ્યાત થઈ જશે, તું ચિંતા નહીં કર, તું વાયોલિન સારું વગાડે છે, તું એ પર જ કોન્સન્ટ્રેટ કર. હવે પીળી બસમાં બેસાડતી મમ્મીઓને આ નથી ખબર, આ નથી ખબર. એટલે આપણો કોઈક વિરોધ નથી. આપણો મૂળ મુદ્દો એ છે કે જે પાયાની વાતો છે. ચાર્લી ચેપ્લિન આટલો સરસ એક્ટર, પણ એણે જ્યારે એની દીકરી જેરાડીનને પત્ર લખ્યો તો મને એવું લાગે કે પેરેન્ટિંગની એક ચરણસીમાએ પહોંચી ગયા.
અને જેટલું કહેવું જોઈએ પેરેન્ટિંગની, તમે એવું કહી શકો કે પેરેન્ટિંગનું ઉત્તમમાં ઉત્તમ જો કોઈ ગ્રંથ હોય તો આ ચાર્લી ચેપ્લિનનો લેટર છે. એનો ગ્રંથનો દરજ્જો એટલા માટે આપે કે 12 પાનામાં એ માણસે જીવનનો આખો અર્થ આપી દીધો એની દીકરીઓને, અને પછી છેલ્લે બ્લેન્ક ચેક આપ્યો. એટલે સલાહ સાથે પાછો બ્લેન્ક ચેક મોકલ્યો કે દીકરા તને જેટલી અમાઉન્ટ ભરવી હોય એટલી ભરી દેજે, પણ એ પહેલાં મારો આ પત્ર વાંચી લેજે. અને એના પત્રમાં ખાલી એણે 2-5 જે વાતો કરી, એણે એની દીકરીને એટલું કહ્યું કે જ્યારે તારા પ્રેક્ષકો કરતાં તને તારી જાત મોટી લાગવા લાગે ને ત્યારે મન છોડી દેજે. તારા પ્રેક્ષક છે તો તું છે. તને કદાચ એવું લાગે કે તું મહાન થઈ ગઈ તો ત્યારે લંડનની સ્ટ્રીટમાં જઈ આવજે અને તે સ્ટ્રીટ પર જે નાચતા છે, નૃત્ય કરતા છે એમને જોજે. ફરક એટલો છે કે તને તક મળી છે, એને તક નથી મળી, એટલે તને તારી ક્ષમતાની સમજ પડી જશે. સાહેબ, આટલા ઠપકા સાથે બ્લેન્ક ચેક આપનારો આ ઐતિહાસિક પુરુષ જેની દીકરીને ક્રિસમસની રાતે એક લેટર લખે છે. જો આ લેટર મળી જાય કોઈક દીકરીને તો એનું જીવન બદલાઈ જાય. પણ અફસોસ એ લેટર ક્યાં રહે? એ લેટર કબાટમાં રહે, લાઇબ્રેરીના, કારણ કે વાચક ન મળે. અફસોસ આપણને એ થાય છે. ચાર્લી તો ત્યાં સુધી કે મેં તો મારી જિંદગી તો મેં જૂના કપડાઓમાં કાઢી, તને તો રેશમી કપડાઓમાં નૃત્ય કરવાનું મળશે. દીકરા પણ ઉડ તું મંચ પરથી એવું પરફોર્મ કર કે તને પ્રેક્ષકોની તાળી તને સ્વર્ગમાં લઈ જાય. પણ સૌથી અગત્યની વાત કે કલાકારને કલા ઉડવા માટે પાંખ આપે છે પણ પગ કાપી નાખે છે. તું જમીન પર રહેજે. સાહેબ, આવી અદ્ભુત વાતો ખાલી તમને 2-2.5 પાનામાં કે 3 પાનામાં મળી રહેતી હોય તો જીવનનો આખો અર્ક મળી રહે. પેલો બ્લેન્ક ચેક તો પછીની વાત છે. સાહેબે બહુ સરસ વાત કરી કે પુસ્તકોએ આખું બધાનું જીવન પરિવર્તન કર્યું. મને એવું લાગે કે અહીંયા જે બધા ભેગા થયા ને જે સમસુખ્યા છે, જેના જીવનમાં પુસ્તકે આછો પ્રકાશ પાથર્યો છે ને એ જ અહીંયા આવ્યા છે. બાકી આજે ફાફડા, જલેબી, ઢોકળા, ખમણની લારીઓ ફૂલ છે. આ સમયે રવિવારે બધા સમસુખ્યા ભેગા થયા છે. અને મને તો એવું લાગે કે આ ચેપ થવું જોઈએ, ચેપ લાગવો જોઈએ. કારણ કે હું થોડો ગામડાનો માટીથી જોડેલો માણસ ને એ પણ થોડી દેશી વાતો કરવા માગું કે મેં જોયા છે. તમે જોજો, એક ઓબ્ઝર્વ કરજો કે કોઈક નવા પ્રદેશમાં દીપેનભાઈ ગયા હોય ને, પેલા ગુટકા ખાતા હોય ને તો કોકને ન ઓળખતા હોય ને તેમ છતાં પેલા પાસે ગુટકા ન હોય ને તો અજાણ્યા માણસને પણ કંઈ લાવો એમ અને પેલો કોન્ફિડન્સલી આપી દે. એને કેવી રીતે ખબર પડી જાય કે આ અપૂર્ણવાલા છે, આ મારા જેવો જ છે, કેવી રીતે ખબર પડી જાય? અને પેલો ખરેખર આ રીતે કરે તો શું વાચક માટે એવું નહીં થાય કે કોઈક અજાણ્યા માણસો ભેગા થઈ જાય અને એને એવું કે લાવ પુસ્તક આપ, અને પેલાના હાથમાંથી પુસ્તક આપી દેશે. આવો ચેપ લાગે તો સજ્જનોનો ટોળાવર હતો, આવો ચેપ મળે તો. અને એ ચેપ ક્યાંથી મળે? આ બધા પરથી જ મળે. સમજો આ છે ને, આ ચેપ તમારે લગાડવાનો છે. આજે તમે તમારું દીકરાઓ શું કામ છે ખબર? હવે 1:1 અમે 1 લાવીશું, 1 બીજા 1ને વાંચવા માટે લાવવાનું, બીજા 1ને બોલવા માટે લાવવાનું. સલમાન ખાન કિક પિક્ચરમાં એવું કહે ને કે 3નું જીવન બદલશે. આપણે ત્યાંથી પણ જ્ઞાન લઈ લેવાનું. 3 સુધી ન પહોંચાય તો કંઈ નહીં, 1. અને છેલ્લે કંઈ નહીં થાય ને, તમને જ્યારે એવું લાગવા મને કે અમે તો એકલા જ છે આ જગતમાં, અમારા જેવું તો બધા રમવાવાળા વધારે છે, ટીવી જોવાવાળા વધારે છે, ગેમ રમવાવાળા વધારે છે, હું વાંચવાવાળો એકલો છું, ત્યારે એવું માનજો કે સિંહના ટોળા નહીં હોય ને હું સિંહ છું. આ પોતાની જાતને આશ્વાસન આપવા માટે આટલું જ કાપી દો. કારણ કે આ જગત વસ્તીથી ભરાયેલું છે, વિચારથી નથી ભરાયેલું, વિચારકોથી નથી ભરાયેલું. એટલે વસ્તી વધે, આપણે તો વિચારશીલ માણસોને ભેગા કરવાના છે અને એવો આ યજ્ઞ છે, એમાં આટલી સરસ આહુતિ મળે. હવે મારી પાસે 2 મિનિટ છે. કલ્યાણને જોતાં મને એવું લાગે કે મને 20નો ટાઈમ આપ્યો અને 2 મિનિટ છે. એટલે આ જેટલા બધા જે અનુભવોને એ ખાસ તો એ જ વસ્તુ છે કે આવી જે બધી સભાઓ થાય છે, અમે નાના પ્રયત્ન કરીએ. અને ખાસ અમે છે ને ખેડૂતનો હું દીકરો છું, એટલે આમ વ્યવસાય ખેડૂત નથી પણ સ્વભાવે ખરો. એટલે એક વસ્તુ મને નાની સમજ પડે કે છે ને, આમ વૃક્ષ થતું હોય ને પછી એમાં છે ને ગાંઠ બાંધી દેવામાં આવે માટીની, જેને આમ કોક એવું કહે કે ચીપ બાંધી, કોક એવું કહે કે પછી એનું મૂળિયું બાંધ્યું અને પછી એને કલમ બનાવી દે અને રોપી દે. એટલે છે ને આ સયાજી વૈભવ લાઇબ્રેરી નામનું વટવૃક્ષ, એમાંથી એક બીયું વર્ષો પહેલાં હું લઈ ગયેલો
દેવધામાં, અને પછી ત્યાં રોપ્યું. એટલે મારી કલમ બહુ નાની છે હજુ, પણ એક બે કેરી આવે કોકવાર, પણ મીઠી છે. એટલે અહીંયા શું છે કે અહીંયા ગોડાઉન છે. એટલે આવા તો કેટલી જગ્યાઓ થયા હશે કે કેટલી જગ્યાઓથી આ જે ચેતના જે કામ કરે, મહાદેવ કાકાની ચેતના જે કામ કરે, એક આમ પ્રસરે સાહેબ, પ્રસરે. કોરોનાનો જેમ વાયરસ પ્રસર્યો ને એમ વાંચનનો જો પ્રસરે તો આમ જલસો પડી જાય આપણને. એટલે અમારી સંસ્થા જે છે ને એ સાચું કહું ને તો આના બિયામાંથી નીકળેલું પેલું વૃક્ષ છે, નાનું છોડ જ છે, હજી નાનો છોડ છે, અને હજી પણ અમને એ સારી રીતે ફળ આપે છે. ને ત્યારે પણ મને એવું જ લાગેલું કે એક વૃક્ષ મને ફાયદો થયો તો હું બીજા કોઈકને ફાયદો કરું. કોઈક આપણને સાંભળે કે નહીં સાંભળે. અને હવે વાર્તાલાપમાં આવવાનું. અમારા ગામડામાં તમારે એવું કહેવું પડે કે 1 કલાક તમે ગાળ સાંભળો એના કરતાં કંઈક બીજું સાંભળો. હવે પેલું આમ વૈકલ્પિક ખર્ચનો સિદ્ધાંત અર્થશાસ્ત્રનો કરવો પડે કે તમને ફાયદો થાય તો કંઈ નહીં, પણ નુકસાન તો ન થાય સાહેબ. એટલે અગેન પેલી જ વાત કે એને કોઈક રમલા શુક્લા ભીખલાની જ વાત સાંભળવા મળી, એને બીજી એવી કોઈક વાત ન મળી. તો એવી તો આવી સભાથી મળે, આવી સભામાં ભીડ થવી જોઈએ. અને આપણી શિક્ષણ વ્યવસ્થા હોય કે આપણી સમાજ વ્યવસ્થા હોય કે એ સમયે આપણે જો આપણા ઘરે, હું એવું માનું કે આપણા ઘરે મહેમાન આવવાના હોય અને 12 વાગે સંવાદ હોય તો મહેમાનને એવું કહેવાય કે મહેરબાની કરીને તમે 1 વાગ્યા પછી આવો, અમારે સંવાદમાં જવાનું છે. કારણ કે આ અમારું રોકાણ છે, આ એવું રોકાણ છે કે જે પર તમને કેટલાઓ ટકા વ્યાજ મળે. બધા આપણે વ્યાજ લેવા માટે ભેગા થયા છે. બાળકો બોલી રહ્યા હતા. મને એક વિચાર આવ્યો જયપ્રકાશ સર કે આપણો બાળક હતો તો તેના માટે ટેબલ મૂક્યું ત્યારે જે તે બાળક માઇક સુધી પહોંચ્યો. એટલે છે ને એની લંબાઈ ઓછી પડી, આ વાચકની લંબાઈ ઓછી પડી. અફસોસ નહીં મળે સાહેબ, કારણ કે વાચકની લંબાઈ ઓછી હોય, ઊંચાઈ વધારે હોય સાહેબ. આની ઊંચાઈ વધારે હતી ને આપણે તો ઊંચાઈ વધારવાની છે, લંબાઈ તો કોમ્પ્લેન પણ વધારે, આપણે તો ઊંચાઈ વધારવાની છે. ને આ પ્રક્રિયા મેગી જેવી છે જ નહીં કે 2 મિનિટમાં થઈ જાય સાહેબ. આ તમે વાચક બનો, તમે વિચારક બનો, આ પ્રક્રિયા મેગી જેટલી ઇઝી નથી કે 2 મિનિટમાં થઈ જશે. એના એક તપ છે સાહેબ, એક તપ. કબીરને વાંચીએ ત્યારે આપણને એવું થાય કે આ કેવો વ્યક્તિ કે જેના પર 1600 જણે પીએચડી કર્યું, 1600 જણે આ વ્યક્તિ પર પીએચડી કર્યું. પેલી અભણ ગંગા સતી પાનભાઈ સાસુબહુ સાહેબ, એમના પદો પર પીએચડી થાય. અને આપણે પેલો MBAમાં SWOT એનાલિસિસ શીખવે, સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી, થ્રેટ. અને ગંગા સતી તો એવું કે વીજળીના ચમકારે મોતીલા પોરવી લો, એનાથી બીજું કશું છે જ નહીં સાહેબ. કેટલું રેલેવન્ટ છે સાહેબ, એક જ પદ અને તે આખું ચમકારો આપી જાય. પણ અફસોસ એક જ વાતનો રહે કે પેઢી સુધી પહોંચે ક્યારે? પુસ્તકને પુસ્તકલાઈ થકી પહોંચે. અને એમાં જાગ્રત આ માધ્યમે કંઈક જોતા હોય ને તો મારે ખાસ આજ હું આપણા વિભાગના ખાસ વાલીઓને વિનંતી કરું કે બાળકને 2 દાખલા ઓછા ચલાવાય કે 2% ઓછા આવે તો અફસોસ ન કરો. તમારી નણંદ સાથે એની કમ્પેર ના કરો, એના બાળક સાથે, તમારા બાજુવાળા સાથે બાળક કમ્પેર ના કરો. બાળક 2 પુસ્તક વાંચે છે કે નહીં જોવું સાહેબ, એ મોટું રોકાણ છે. અને ત્યારે જ ભીડ થશે, સાહેબ. કારણ કે એવા અમારી બાજુ મેં જોયા છે કે વાલીઓ જ ખીજવાઈ જાય, પુસ્તકો આપે તો પાછા પુસ્તક મોકલી આપે અમને એવું કહે કે આ વાંચવાનું તો ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા ક્યારે વાંચવાનો સાહેબ? 90 માર્ક 10મામાં લાવેલું બાળક, એના મમ્મી પપ્પા ઠપકો આપે ને બાળક સુસાઇડ કરે ત્યારે ચોક્કસ એવું કહેવાનું મન થાય કે એનું ગણિત સાચું પડ્યું પણ ગણતરી ખોટી પડી સાહેબ. અને કિસ્સો કેટલી વાર થાય, કેટલી વાર થાય. જીવનની હતાશા, જીવનના પ્રશ્નો, જીવનને જોવાનો આખો એંગલ, એના માટે તો આ જોઈએ જ. પુસ્તક વાચક માટે એવું થાય કે પહેલાં વાંચવા બેસો ત્યારે તમને ઊંઘ આવી જાય, અને એક તબક્કો એવો આવી જાય કે તમે જ્યાં સુધી વાંચો નહીં ત્યાં સુધી તમને ઊંઘ નહીં આવે. આ બીજું જે તબક્કો હોય ને એ અવસ્થા છે, એ અવસ્થા. અને વાંચવાની બધા એવું કહે કે વાંચનની ટેવ પાડો ને એટલે ઓશોની ભાષામાં 2 વાત આવે. ટેવ આવે એટલે એક પહેલો મુદ્દો એ આવે કે સારી કે ખરાબ ટેવ, અને બીજું પકડવી કે છોડવી. એટલે વાંચવાની ટેવ ના પડાય સાહેબ.
વાંચવું એ અવસ્થા થઈ જવી જોઈએ કે તમને ખબર જ ન પડે કે તમારા જીવનનો ભાગ છે. આપણે બ્રશ કરીએ છીએ ને તો આપણે વિચારતા નથી કે બ્રશ કરીએ, હવે ઉઠીએ છીએ ને એટલે આપણે બ્રશ કરવા માંડીએ છીએ, કારણ કે આપણી અવસ્થાનો એક ભાગ બની ગઈ છે. બસ વાંચન આપણી અવસ્થાનો જ્યારે ભાગ પડે ને ત્યારે છૂટે નહીં. જો પકડવાનો મુદ્દો કરશું ને તો છૂટવાનો સવાલ આવશે, પણ એક ભાગ થઈ જાય એટલે વાત જ પૂરી થઈ જાય. સાહેબ એમના પ્રોફેશનમાં કેટલાઓ દર્દીની વચ્ચેથી પસાર થતા હશે, સર્જરી કરતા હશે, તેમ છતાં એ પુસ્તકમાંથી પસાર થાય છે. હવે કેટલા આજનો સભાખંડ તો આમ સમૃદ્ધ છે. મને એવું લાગે કે જેટલો નવસારીનો વિચાર વૈભવ છે ને બધો અહીંયા ભેગો થયો છે સાહેબ. એક માણસ 2-3 કલાક બોલી શકે એવો વિદ્વાન લોકો ભેગા થયા છે. અને આ કોઈ ભાનો ચડાવવા માટે વાત નથી કરતો સાહેબ, ઓનલાઈન પણ છે આ વાત. પણ ખરેખર જે વિચારશીલ લોકો છે એ ભેગા થયા છે. અને આવું ટોળું હોય ને એટલે પછી આમ ફૂલીને ફાલવાની મન તો થાય જ એમ. સમયની મર્યાદા, હવે પછી સમય વધારે લઈશ તો અવિવેક કહેવાશે, કારણ કે 12 વાગી જવાના છે અને હવે તમારે પણ ઘરે જવાનો સમય છે. પણ બહુ જ આનંદ થાય છે અને પોતાને ભાગ્યશાળી સમજું છું કે આ લાઇબ્રેરીમાં આવવાનો અને એના એક ભાગ બનવાનો, ખરેખર સાક્ષી બનવાનો મને મોકો મળ્યો. યુવા વાચકો માટે ખાસ કહું, ઝફર સાહેબની એક કલામ છે, આંધિયા ગમકી ચલેગી તો મેં સવર જાઉંગા. आंधियाँ गम की चलेगी तो मैं सवर जाऊंगा, मैं तेरी जुल्फ नहीं कि बिखर जाऊंगा, मुझको सूली पे चढ़ाने की ज़रूरत क्या है, मेरे हाथों से कलम छीन लो मैं मर जाऊंगा. आंधियाँ गम की चलेगी तो सवर जाऊंगा और तुझसे बिछड़ा तो ये मत सोच किधर जाऊंगा, तुझसे बिछड़ा तो ये मत सोच किधर जाऊंगा, मैं तो शायर हूँ किताबों में उतर जाऊंगा. आंधियाँ गम की चलेगी तो सवर जाऊंगा. આપણે ક્યારેય ડગવાનું નથી સાહેબ. નવું વાંચતા જ રહેવાનું છે, નવું વંચાવતા જ રહેવાનું છે અને ઊંચાઈ વધારતા જ રહેવાનું છે સાહેબ. લંબાઈ વધે કે નહીં, ઊંચાઈ વધારતા જ રહેવાનું છે. તમારા બધાના દીકરાઓ, તમારા મમ્મી પપ્પાને ખૂબ ખૂબ અભિનંદન અને વંદન કે તમને આ માટે તૈયાર કર્યા છે. તમારી શાળાના શિક્ષકો, આચાર્ય દરેકને વંદન કે તમે જે નક્કર છે શિક્ષણ, જેને આપણા ભનુભાઈ પંચોલી કેળવણી ખરા અર્થમાં કહેતા, એ મળી છે, એનો પણ રાજીપો છે. ફિઝિયોથેરાપિસ્ટ છે એ હાડકાં તૂટી જાય એની સારવાર કરે, એને સીધા કરે, પણ એણે મનના પણ પુસ્તકો વાંચ્યા છે, એટલે મન મજબૂત કરાવવાની પણ એમણે વાત કરી છે. એટલે કેટલું સરસ આ સંયોગ થયો છે. તમને બધાને સયાજી વૈભવ લાઇબ્રેરી મુબારક, તમને બધાને પુસ્તક મુબારક. ને આ 4 મહિના માટે તમને બધાને ગમતો વરસાદ, ગમતું પુસ્તક, ગમતી ચા અને ગમતું એકાંત મુબારક. આપણે જે ચેકની વાત કરી તો શિક્ષિત અને દીક્ષિતની વ્યાખ્યા આપણે સ્પષ્ટ કરી. જીન્સ પહેરતી આજની પેઢીને જીન્સમાં પુસ્તક વાંચનની વેક્સિનનો જે બુસ્ટર ડોઝ આપ્યો છે, એનાથી લાઇબ્રેરીના વાયુમંડળમાં વાંચન રસ વહેતો મૂક્યો. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમની સમાપન વિધિ તરફ વધીએ એ પહેલાં આપણી વચ્ચે આપણા લાઇબ્રેરીના જે પ્રકાશભાઈ બેઠા હોય અને આપણને આશીર્વચન ના આપે એવું ના બને, તો આપના આશીર્વાદ વચન માટે હું આપને આમંત્રણ આપું છું. આશીર્વચન માટે નહીં પણ ઋણ ભાવના વ્યક્ત કરવા ઉપસ્થિત થયો છે. કાર્યક્રમની આભાર વિધિ તો સ્વાતિબેન કરશે, પણ આપ અહીંયા જે 3 છબી જુઓ છો, આર્ષદ્રષ્ટા, વિઝનરી, એ વ્યક્તિઓ વતી આભાર વ્યક્ત કરવા આવ્યો છે. મારું નવસારી કેવું હોવું જોઈએ એ એમણે વિચારેલું, ન કેવળ વિચારેલું, એ એમણે અમલમાં મૂકેલું. સયાજીરાવ ગાયકવાડે તો બરોડા સ્ટેટમાં, ગાયકવાડ સ્ટેટના દરેક ગામમાં એક લાઇબ્રેરી કરેલી. સમયના પ્રવાહમાં ઘણી બધી એ લુપ્ત થઈ ગઈ, પણ નવસારીનું સદભાગ્ય એને સારા વ્યક્તિઓ મળતા ગયા અને આ લાઇબ્રેરી આજે ગુજરાતની નહીં ભારતની શ્રેષ્ઠ લાઇબ્રેરીમાં ગણના પામે છે. આપણા સયાજીરાવ પછીના બીજા આર્ષદ્રષ્ટા
નરેન્દ્રભાઈ પારેખનું પરિવાર. આ લાઇબ્રેરી 1898માં સ્થપાયેલી. 1900થી જે પરિવાર આ લાઇબ્રેરી સાથે જોડાયેલો છે તે પ્રશાંતભાઈ પારેખનો પરિવાર. એમના દાદાના પપ્પાએ આ લાઇબ્રેરીની જમીન આપેલી અને જ્યારે ફરી એકવાર જરૂર પડી અને ઉમાબેન મહાદેવભાઈની સાથે ટહેલ નાખી ત્યારે આ લાઇબ્રેરીનું નવસંસ્કરણ માટે નરેન્દ્રભાઈએ પણ ખૂબ ઉદાર દિલે સહાય કરેલી અને તેથી આજે આપણે આ લાઇબ્રેરીમાં આ રીતની પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. એટલે એ મહાનુભાવો વતી ઋણભાવના અને મહાદેવભાઈ વતી બીજી એક કે લાઇબ્રેરીની આ બધી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે કે એક નાનકડો એમને હંમેશા રહેતો હતો. મને ખૂબ આનંદ થાય છે કે શરૂ કરેલી પ્રવૃત્તિઓ નહીં, ઘણી જાત જાતની પ્રવૃત્તિઓ પ્રશાંતભાઈ, માધવીબેન અને એમની ટીમ કરે છે. એ માટે ખરેખર ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. પુસ્તકના પાના જીવન બદલી શકે છે. ડૉક્ટર બેન કાર્સનનો સત્યકથા રીડર્સ ડિજેસ્ટમાં વાંચેલી અને તેના ઉપરથી આ બાળકો માટે કંઈક કરવાના વિચાર આવેલા કે પુસ્તકના પાના જીવન બદલી શકે છે. ડૉક્ટર સાહેબે તો કીધું કે પુસ્તક સમાજ બદલી શકે. એ પુસ્તકનું નામ પણ એણે આપ્યું અંકલ ટોમ્સ કેબિન. પુસ્તક દુનિયા બદલી શકે છે, દાસ કેપિટલ, એ પણ એમણે જણાવ્યું. ડૉક્ટર જગતભાઈ ખૂબ મોટા વાચક છે, ખૂબ વિશાળ દિલના છે. સહૃદયી વાચક તો ખરા જ, પણ એમને ગાંધીજીની સાર્ધ શતાબ્દી હવે તે સી રીતે કરવી અને મહાત્માનું મહાત્મય નામનો પ્રોગ્રામ અમે વિચારેલો. પૈસા ખરેખર ઓછા હતા અને ત્યારે જનકભાઈએ અમારો હાથ પકડેલો. યુ વોન્ટ બિલીવ, અમારી તો આખી રૂપરેખા તૈયાર નહોતી અને આપવા માટે એમના 2-3 દિવસે ફોન આવ્યા. જયપ્રકાશભાઈ શું એમાં મારે કેટલું આપવાનું ને શું આપવાનું, એ રીતની પૂછપરછ એ કરતા રહે. આજે પણ ખૂબ વિશાળ દિલ એમણે દાખવેલું છે. એમને ખરેખર એમને ખૂબ ઋણભાવ સાથે લાઇબ્રેરી આભાર માને છે. તમે કીધું ને જયભાઈએ, અમારું તો એક સૂત્ર છે, જે પુસ્તકનો મિત્ર તે જ મારો મિત્ર. એમાંનો જ નરેન્દ્રભાઈએ કઢાવેલો. જે પુસ્તકનો મિત્ર તે જ મારો મિત્ર. નરેન્દ્રભાઈને અમે મળવા ગયેલા તે કે આ જ કાઢી નાખો, આ એમ્ફેસિસ ના હોવો જોઈએ. આ તો યાદ આવી ગઈ એટલે આ વાત શેર કરું છું. પણ મહાદેવભાઈનું એક બીજું પણ વાક્ય જે તમે કીધું તે, જે વાંચી શકે છે અને વાંચતો નથી તે અભણથી વિશેષ નથી. એટલે આપ જે વાંચી શકો છો તેને તો વાંચવું જ રહ્યો. ખૂબ બધું વાંચવાનું છે. ડૉક્ટર સાહેબે જે કરેલો પુસ્તકના પાના જીવન બદલી શકે, એન્ડ્રોઝે ગાંધીજીને, મોહન ગાંધીને પુસ્તક આપેલું. ડરબનથી એ જોહાનિસબર્ગ જતા હતા અને અન ટુ ધ લાસ્ટ રસ્કિનનું પુસ્તક આપ્યું. અને ઇટ ઇઝ સો સેડ. કોણે કીધું તો મને યાદ નથી. મોહન who entering and Mohan who betraying with different personalities. ગાડીમાં ચડેલો મોહન અને ગાડીમાંથી ઉતરેલો મોહન એ બે જુદા વ્યક્તિત્વ હતા. એક પુસ્તકે એ એમનું આખું જીવન બદલી કાઢ્યું. ખૂબ સરસ. મહાદેવબેન, ખૂબ આનંદ આવે છે આટલા બધા બાળકોને, અને સરસ રીતે આ કાર્યક્રમ આગળ વધી રહ્યો છે. કદાચ જે કલ્પેલું મહાદેવભાઈએ કે મેં, તેના કરતાં પણ સરસ ચાલી રહ્યો છે. સયાજીભાઈ બહુ લાઇબ્રેરીના
બધા જ સંચાલકોને પ્રેમથી વંદન કરીને ખૂબ આગળ વધે તેવી પ્રભુને પ્રાર્થના. થેન્ક યુ. જય પ્રકાશભાઈ, આપનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. આજના આ સુંદર અક્ષય યજ્ઞને સફળ બનાવનાર તમામ પ્રત્યક્ષ અને પરોક્ષ ભાજનો આભાર વ્યક્ત કરવા માટે હું આમંત્રિત કરું છું સાત્વિક પરિવાર. સૌને નમસ્કાર. હૃદયસ્થ મહાદેવભાઈને વંદન. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ વર્ષ 2025-26 દરમિયાન વાર્તાલાપ આપનાર બાળ અને યુવા વક્તાઓના બહુમાન સમારોહ માટે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેનાર આદરણીય ડૉક્ટર જનકભાઈ પારેખ, આજના કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉક્ટર જયભાઈ વશી, ઋત્વિજ ટ્રસ્ટી આદરણીય જયુભાઈ, પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ, મંત્રી શ્રીમતી માધવીબેન, ખજાનચી શ્રી દીપકભાઈ, વહાલા બાળકો, યુવાનો, વડીલો તથા સૌ શ્રોતાગણોને મારા નમસ્કાર. ખાસ બાળકો માટે કાર્યક્રમ હોય, યુવાનો માટેનો કાર્યક્રમ હોય અને જો આભાર વિધિ કરવાની હોય તો દિલ બહુ જ મોટું રાખવું પડે. કારણ કે અમારા માધવીબેન અને દીપકભાઈ એટલા બધા પોઝિટિવ કે કોઈનો આભાર કરવાનો ચૂકી ના જવાય. તો એના માટે હું ધન્યતા અનુભવું છું. ધન્યવાદમ કરોમિ અહમ સર્વેભ્યો નમો નમઃ ભવંતામ સહાયેન કાર્ય સંપૂર્ણ અભવત. અર્થાત હું સૌનો આભાર માનું છું. સૌને નમસ્કાર. આપ સૌના સાથ સહકારથી જ આ કાર્યક્રમ પૂર્ણ થયો છે. સૌ પ્રથમ હું આપણા આજના કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેનાર આદરણીય ડૉક્ટર જનકભાઈ, પરંતુ તેમના વિશેષ પરિચયમાં હું થોડો ઉમેરો કરીશ કે તેમની હાજરી માત્ર જ આપણને સાથ આપે છે. તેઓ ભલે કંઈ જ ના બોલે, ફક્ત હાજર રહે તો પણ આપણને ઘણું બધું કહી જાય છે. તો એવું પોઝિટિવ વ્યક્તિત્વ ધરાવનાર શ્રી ડૉક્ટર જનકભાઈ, આપનો હું દિલથી આભાર માનું છું. આપનો કિંમતી સમય અમારા માટે અમૂલ્ય છે. આપ ઉપસ્થિત રહી આજના કાર્યક્રમની ગરિમા વધારી સૌને પ્રોત્સાહિત કર્યા એ માટે હું આપનો દિલથી આભાર માનું છું. અને ગાંધી હોલ માટે અને વેકેશન વાંચનોત્સવ માટે આપના ફેમિલી ટ્રસ્ટ તરફથી જે માતબર દાન મળ્યું છે તે બદલ લાઇબ્રેરી પરિવાર તરફથી હું આપના પરિવારનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આજના કાર્યક્રમના મુખ્ય વક્તા અને મુક્તિબેને કહ્યું તેમ દેવધાના સાહિત્ય રત્ન ડૉક્ટર જયભાઈ વશી, એમના પ્રેરણાદાયી વાતોથી હોલમાં બેઠેલા સૌને સારા વિચારો લાવવા માટે આપે પ્રોત્સાહિત કર્યા. અને સૌથી વધુ તો એ કે આપની વાતો અમે જે વિચાર વાંચન શિબિર લઈએ છીએ ને એમાં કંઈક વિશેષ અમને ઉમેરો કરવા મળ્યો, એનો અમને આજે લાવો મળ્યો. સો તેના માટે હું ખૂબ આપનો દિલથી આભાર માનું છું. આજના કાર્યક્રમ માટે શ્રી મહેશભાઈ ટી નાયક તરફથી દાન મળ્યું છે અને ભવિષ્યમાં પણ મળતું જ રહેશે. તો આપના આ આર્થિક સહયોગ બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે અમારા સૌ તમામ નાના મોટા દાતાઓનો પણ આભાર માનું છું. કારણ કે આપ સૌ દાતાઓ અમારા લાઇબ્રેરીના સર્વ પ્રોજેક્ટ માટે આધારસ્તંભ સમાન છો. સૌ બાળ વક્તાઓનો હું ખૂબ હૃદયથી આભાર માનું છું. કારણ કે તમે સાબિત કરી દીધું છે કે તમે કોઈથી કમ નથી. માટે હું એટલું જ કહીશ કે ખૂબ ભણજો, ખૂબ રમજો ને ખૂબ તોફાન કરજો, પરંતુ લાઇબ્રેરીમાં જરૂર આવજો. તમામ યુવા વક્તાઓનો હું દિલથી આભાર માનું છું. આપ ટેકનોલોજીના આધારે પ્રગતિ ભલે કરજો, પરંતુ પુસ્તકોનો વારસો જરૂરથી જાળવી રાખજો. કારણ કે આપણે હજુ લાંબી મંજિલ કાપવાની છે. કાર્યક્રમમાં હાજર રહેનાર શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વડીલો, શ્રોતાઓનો હું દિલથી આભાર માનું છું. આપ સૌ સમય કાઢીને આવ્યા
અને આપે જે અમારા બાળકોને અને યુવાનોને પ્રોત્સાહિત કર્યા એ માટે હું દિલથી આભાર માનું છું. ઓનલાઈન માધ્યમથી પ્રોગ્રામ જોનાર દર્શક મિત્રોનો હું આભાર માનું છું. મધુર કંઠે પ્રાર્થના રજૂ કરનાર દીકરી પ્રિયંકા ભદોરિયાનો હું પ્રેમપૂર્વક આભાર માનું છું. કાર્યક્રમની સુંદર પળોને કેમેરામાં કેદ કરનાર દીકરી દર્શના રામાણીનો હું દિલથી આભાર માનું છું. શ્રી શાહનો આભાર માનું છું કે જેણે યુવા વક્તાઓના સર્ટિફિકેટ પર પોતાના સુંદર અક્ષરે નામ લખી અને સર્ટિફિકેટને વધુ સુશોભિત કર્યા એ માટે તેનો હું આભાર માનું છું. બાળ વાર્તાલાપમાં પોતાનો સ્પષ્ટ ભાષામાં અભિપ્રાય આપવા બદલ વહાલા અભિરાજને હું દિલથી આભાર માનું છું. કેટલી એક આટલી નાની ઉંમરે માતૃભાષા પર પકડ અને સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત એની વાતો એ આપણા સૌ માટે ગર્વની વાત છે અને કંઈક આપણે પણ શીખવા જેવું છે કે આપણે પણ હજુ ભાષા પર ક્યાં ક્યાં સુધારો કરવાનો છે એક આ નાના બાળકને સાંભળીને. ત્યારબાદ પ્રિયાંશી પટેલ, જાણે એને સાંભળ્યા જ કરીએ. એની મીઠાશભરી વાતો એણે તો મારું અડધું કામ જ કરી દીધું. આભાર વિધિ એણે જ મારી પતાવી દીધી. તો આવી સુંદર લાઇબ્રેરી વિશે એની જે વાતો છે, એની જે પ્રેરણાદાયી વાતો છે બીજા યુવાનો બાળકો માટે, તેના માટે હું એનો આભાર માનું છું. તો આવા બાળકો અને યુવાનો આપણા નવસારીના રત્નો છે, તો તેમના માટે ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સૌ પત્રકાર મિત્રોનો હું આભાર માનું છું. ડૉક્ટર જનકભાઈ અને ડૉક્ટર જયભાઈનો વિશેષ પરિચય આપવા બદલ મુક્તિબેનનો હું આભાર માનું છું. સમયને ધ્યાનમાં રાખીને કાર્યક્રમનું સુંદર સંચાલન કરનાર માનસીબેનનો હું આભાર માનું છું. લાઇબ્રેરીના તમામ સ્ટાફનો દિલથી આભાર માનું છું. અને બાળ વાર્તાલાપ અને યુવા વાર્તાલાપના તમામ કન્વીનરોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. કારણ કે આ વાર્તાલાપ પાછળ આ કાર્યક્રમ સારી રીતે થાય દર શનિવારે, તેના માટે તેઓનો અગાધ પ્રયત્ન છે. તે માટે સૌ કન્વીનરો માટે એક જોરદાર તાળી થઈ જાય. માઇકની સુવિધા માટે મનોજભાઈનો આભાર અને આ કાર્યક્રમને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદરૂપ થનાર સૌનો હું ફરી દિલથી આભાર માનું છું. આવતા વર્ષે ફરી પાછા આ જ કાર્યક્રમમાં મળીએ. ત્યાં સુધી ફરી પાછું તમને કહું છું કે બાળકો ખૂબ રમજો, તોફાન કરજો, મસ્તી કરજો, પણ દર વર્ષમાં આખા વર્ષે લાઇબ્રેરીમાં આવતા રહેજો. યુવાનો આ પુસ્તકોનો વારસો જાળવી રાખજો. હજુ આપણે ઘણી મંજિલ કાપવાની છે. સૌનો આભાર. અસ્તુ. જય હિન્દ. સ્વાતિબેન, આપણે દરેક વ્યક્તિની મહેનતને શબ્દોમાં ખૂબ જ મનમોહક રીતે વળી લીધી. આપ સૌનો આભાર કરતા કહેતા આપનો પણ ખૂબ આભાર સ્વાતિબેન. એમના માટે તાળીનો ગણગણાટ થઈ જાય. હવે કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ જતા આપણે સૌ પોતપોતાના સ્થાન પર ઊભા રહીને રાષ્ટ્રગીત ગાયા બાદ કાર્યક્રમને વિરામ આપીશું. एक साथ शुरू कर. સાથે સાથે
અમારા કર્મચારીગણ કે જેઓ આ બધી પ્રવૃત્તિ આટલી સુપેરે પાર પડે એના માટે જે મહેનત કરે છે એ હું તમામનો હૃદયથી આભાર માનું છું. આપણા ગ્રુપ ફોટો માટે બાળકો બધા અહીંયા આવી જાય.